હેલો, નમસ્કાર બધાને. તો આજે ખાસ કરી અને આપણી વચ્ચે તમે બધાએ કદાચ ગ્રુપમાં પોસ્ટર જોયું હશે. કેટલાય જોયું હતું? સરસ. શું નામ છે સાહેબનું? શું નામ છે સાહેબનું? પોસ્ટર જોયું તો પોસ્ટરમાં નામ હતું યોગેશભાઈ સાહેબ. શું નામ? યોગેશભાઈ સાહેબ સંઘવી, જે અમદાવાદથી અહીંયા આજે આપણી વચ્ચે છે. તો સૌપ્રથમ તો આપણે શાળા પરિવાર વતી એમનું હાર્દિક સ્વાગત કરીએ અને બીજું આપણી વચ્ચે છે ને આજથી સોમવારથી લઈ અને શનિવાર સુધી સાહેબ આપણી વચ્ચે છે. તો રોજ સવારે 2 કલાક અહીંયા આગળ ધોરણ 6, 7 અને 8 ના વિદ્યાર્થીઓ સાથે ઇંગ્લિશની અંદર જે કહેવાય ગ્રામર, ખાસ કરી અને ધોરણ તમે 6 થી લઈ અને ઉપર 7, 8, 9, 10, 11, 12 તો એમાં ગ્રામર જે ખરું ને એ ગ્રામર તમે બધા જાણો જ છો કેટલું જરૂરિયાત વાળું છે. તો ખાસ કરી અને ધોરણ 6, 7, 8 ની અંદર ગ્રામર ઉપર વિશેષ સાહેબ ફોકસ આપશે અને એના ઉપર જ આપણે કામ કરવાનું છે. બીજું આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે. અહીંયા આપણે બાજુમાં કેમ્પમાં ગયા હતા સેબલ પાણી. કેટલા વિદ્યાર્થીઓ ગયા હતા એમાં? આમાં છે ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ. સરસ. તો સાહેબ ત્યાં સેબલ પાણીની સ્કૂલની અંદર પણ જાય છે અને ત્યાં પણ તમારા જેવા બાળકોને સરસ રીતે તમે જુઓ કે બહુ ઓછા સમયની અંદર ઇંગ્લિશ બોલતા કરે છે. એ એમની એક આગવી કહેવાય ને ટીપ છે, આગવી રીત છે. હવે જે વિદ્યાર્થીઓ સેબલ પાણીની અંદર છે, આપણે બધાએ જોયા છે વિદ્યાર્થીઓને, ત્યાં જ રહે છે, લોકનિકેતન સંસ્થા છે એટલે, અને એમના ઘરનું વાતાવરણ તમે જો બધા જ આદિવાસી વિસ્તારમાંથી બાળકો આવે છે. છતાં પણ જો બાળકો સરસ રીતે ધારો કે ઇંગ્લિશ બોલતા હોય તો આપણી પાસે તો ઘણી બધી મતલબ સગવડ છે. અહીંયા ઘણી બધી ફેકલ્ટી છે, સરસ મજાના આપણા સાહેબો અહીંયા કામ કરી રહ્યા છે. એટલે આપણા પાસે સરસ મજાનું વાતાવરણ છે અને એમાંય પાછું સાહેબનું એક અઠવાડિયું અહીંયા આગળ આપણને ખૂબ સરસ ધારો કે ગ્રામરને લઈ અને વાત કરવાના છે. એટલે ઘણી સરસ રીતે આપણે તૈયાર થઈશું. ટૂંકમાં થોડુંક આપણે ધ્યાન આપીશું અહીંયા આગળ. સાહેબ તમે જો અલગ અલગ ધારો કે એક્ટિવિટી દ્વારા તમને ઇંગ્લિશમાં ગ્રામર કઈ રીતે ધારો કે યાદ રાખવું, બરાબર? તો એને ઘણી બધી એમના પાસે રીત છે. તો એના પર સરસ રીતે કામ કરશે. તો આપણે વ્યવસ્થિત ધ્યાન આપીશું. 2 કલાક પછી પાછા આપણે અહીંયા અત્યારે ધારો કે 11:43 થઈ ગઈ, બરાબર? તો રિસેસ પડશે ને થોડી, એ વખતે પાછા આપણે રિસેસમાં જતા રહીશું. બપોર પછી તમારા ક્લાસમાં જ રાબેતા મુજબ આપણું ટીચિંગ કાર્ય થશે, બરાબર? એટલે આ રીતે સોમવારથી લઈ અને શનિવાર સુધી તમારું આ રીતનું શેડ્યુલ રહેશે. ઓકે, તો સરસ, થેન્ક યુ. આપણે રેકોર્ડ ના કરતા પછી કરું. આપણે એ છે શબ્દનું નામ, એનું ગુજરાતી થાય નામ. હવે વ્યક્તિનું નામ હોય તો એના માટે નેમ શબ્દ આવે, બરાબર? માય નેમ ઇઝ યોગેશ, એ નેમ. એ નેમનું ગુજરાતી નામ છે. આ વ્યાકરણનું નામ છે, એનું નામ છે. આ વ્યાકરણનું નામ છે, બરાબર? નામ એટલે નામ. નામ એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રાણી, વનસ્પતિ, કોઈ પણ પદાર્થ અથવા લાગણી, આ બધા જુદા જુદા જે શબ્દો છે ને ઇંગ્લિશના કે ગમે તે ભાષા, એને અલગ અલગ ભાગમાં વહેંચાય છે. તો આનું નામ કોને કહેવાય? તો વ્યક્તિનું નામ રમેશ, મહેશ, ચિત્તુ, સારિકા, કાન્યા, એ બધા નામ કહેવાય. પછી ડોક્ટર, એન્જિનિયર, બરાબર? તો એ કોઈ પણ લોયર, તો એ બધા નામ કહેવાય. પછી માનો કે પ્રાણીઓ ગણીએ તો વાઘ, સિંહ, ચિત્તો, તો એ નામ કહેવાય. પ્રાણી એટલે લીમડો, પીપળો, એ નામ કહેવાય. નદી, પર્વત, એ નામ કહેવાય. એટલે આ બધી કોઈ પણ વસ્તુ, પદાર્થ, ખુરશી, ટેબલ, એ બધું નામમાં આવે. નામ એટલે નામ. અને નામ એટલે આ બધી જ વસ્તુઓ કે જે જીવતી વસ્તુ હોય અથવા નિર્જીવ વસ્તુ હોય, પદાર્થ હોય, વ્યક્તિ હોય, આ બધું નામની કેટેગરીમાં. એટલે લગભગ ઘણા બધા શબ્દો આમાં નામ આવે. પછી લાગણી એટલે ગુસ્સો, તો ગુસ્સો એ નામ છે. ભૂખ એ નામ છે. તરસ એ નામ છે. થાક એ નામ છે, બરાબર? એટલે નામ એટલે શું એ તમને ખ્યાલ આવી જશે લગભગ બધું. હવે બીજા શબ્દો કરીશું ને એટલે તમને ડિફરન્સ ખબર પડી જશે. પણ નામ એટલે નામ.
હવે બાકીનું લખતો નથી એ તમારે યાદ રાખવાનું. ઘણું બધું વસ્તુ લખવાનું નથી કરતું કારણ કે તમારા મગજને એટીઓ પાડવાની છે. ઘણું બધી વસ્તુ સાંભળીને યાદ રાખતા શીખવું. હવે બીજો શબ્દ છે આપણે પ્રોનાઉન. અને આનું ગુજરાતી છે સર્વનામ. હવે દાખલા તરીકે આપણે કાવ્યા છે તો આપણે એમ કહીએ કાવ્યા અમારા ક્લાસમાં ભણાવીએ એ કાવ્યા બહુ હોશિયાર છે, કાવ્યા લાંબી છે, કાવ્યા આ ગામમાં રહે છે. દરેક જગ્યાએ કાવ્યા 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 બોલીએ તો કંટાળો આવે ને. તો આપણે એકવાર કાવ્યા બોલ્યા પછી શું કહીએ છીએ? તે આ ગામમાં રહે છે, તે હોશિયાર છે, તે લાંબી છે, એવું બધું બોલીએ ને. તો કાવ્યાને બદલે આપણે શું વાપરીએ? તે. બરાબર? એટલે કોઈ છોકરાના માટે બી હોય કે ભાઈ રમેશ ને ઉભો છે, તે હોશિયાર છે, તે લાંબો છે, તો રમેશ રમેશ કરવાને બદલે આપણે શું કહીએ? તે કહીએ. તો નામને બદલે જે વપરાય એને કહેવાય સર્વનામ. બરાબર? તો પ્રોનાઉન એટલે શું કે જે નામને બદલે બધું. હવે મારા વિશે કહું કે યોગેશ 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 એટલે હું શું કહું? હું અમદાવાદનો છું તો હું એ સર્વનામ દઉં. બરાબર? તું તો એ સર્વનામ છે. એટલે ગુજરાતીમાં સર્વનામ કયા? હું, તું, તમે, તેઓ. એકથી વધારે તો આપણે તેઓ કહીએ છીએ ને. તો તેઓ પછી તે છોકરી હોય છોકરો હોય કે પ્રાણી હોય કે ટેબલ હોય. માનો કે તે ટેબલ છે તો આપણે ટેબલ છે તો તે લાંબુ ટેબલ છે અથવા તે લાંબુ છે તો તે ટેબલ માટે વાપરો. તો નામને માટે જે બી વપરાય એ બધા પ્રોનાઉન છે. તો પ્રોનાઉન કયા છે? તો કે હું, તું, તમે, અમે. અમે બી છે ને, અમે એ પ્રોનાઉન છે. અમે કાંકરે કહીએ છીએ એ વખતે નામ નથી બોલતા કે હું ને ચીકુ કાંકરે કહીએ છીએ. એક વાર બોલ્યા પછી આપણે અમે કહીએ. તો હું, અમે, તું, તમે, તે અને તેઓ આ બધા ગુજરાતીના સર્વનામ છે. તો આપણે ઇંગ્લિશના એ શીખવું પડે. તો ઇંગ્લિશના સર્વનામ છે ને એ તમારે યાદ રાખવાના છે. એક છે આઈ. આઈ એટલે શું? બધાને ખબર છે? હું. પછી વી એટલે અમે. આ એક વચન છે ને આ બધું બહુ વચન થઈ જાય. બરાબર? હવે ગુજરાતીમાં આપણે નાનો છોકરો હોય તો તું કહીએ, મોટા હોય તો તમે કહીએ. એકથી વધારે છોકરા હોય તો તું બધું તમે કરી નાખીએ. બરાબર? બે છોકરા ચાર છોકરા હોય તો તમે આમ બેસો, તમે આમ કરો તો તમે બહુવચનમાં તમે થઈ જાય. અને બે મોટી વ્યક્તિ હોય તો પણ તમે થાય. એટલે ગુજરાતીમાં આપણી પાસે તું અને તમે બે શબ્દ છે પણ ઇંગ્લિશમાં એક જ શબ્દ છે. નાનો છોકરો હોય તો પણ યુ, મોટો છોકરો હોય તો તમારી સાથે વાત કરું તો યુ કહેવાનું અને તારા પપ્પા આવે તો મારે યુ જ કહેવાનું. એક છોકરો હોય તો પણ યુ અને 10 છોકરા હોય તો પણ યુ. એક વચન હોય તો યુ અને બહુવચન હોય તો એક જ શબ્દ છે. એટલે આપણે બે વાર યુ આ બાજુ એક વચન છે આ બાજુ એટલે યુ યુ. આપણે એવું માની આ એક વચન હોય છે આ બહુવચન હોય. બરાબર? પછી છોકરા માટે આપણે તે વાપરીએ. બરાબર? પણ ઇંગ્લિશમાં છોકરો છોકરીને વસ્તુ એ ત્રણેયમાં જુદું વપરાય છે. ગુજરાતીમાં આપણે તે જ વાપરીએ છીએ બધા માટે. બરાબર? કૂતરો હોય તો તે હડતા છે તો તે જ વાપરીએ. બરાબર? ઝાડ હોય તો આપણે કહીએ તે ઊંચું ઝાડ છે તો તે જ વાપરીએ. પણ ઇંગ્લિશમાં છોકરા માટે આપણે છોકરો હોય ને એના માટે આપણે હી વાપરીએ. છોકરી હોય તો સી વાપરીએ. અને નિર્જીવ વસ્તુ હોય અથવા પ્રાણી હોય અથવા વનસ્પતિ હોય તો માણસ સિવાયની જે વસ્તુઓ છે એ બધા માટે ઈ વાપરીએ. આ બધા એક વચન. એક છોકરો તો હી, એક છોકરી તો સી. એક જ વસ્તુ હોય તો ઈ. પણ એ બહુવચન એનું કરીએ તો શું થઈ જશે? બે. બરાબર? બે માણસો હોય તો જે, બે છોકરા હોય તો જે, બે છોકરી હોય તો જે, બે કૂતરા હોય તો જે, એક માણસ ને એક કૂતરો હોય તો જે. બરાબર? એવું તો સીન ઘણા જોયા છે ને. તમને નથી અમારા બસાકમાં કોઈ જોવામાં આવ્યા. માણસ એના કૂતરા લઈને ચાલતો હોય સવારમાં. બે માણસ ને એક કૂતરો બીજાના સાથે હોઈ શકે. તો આ તો યાદ રહેશે. અથવા આટલું લખી કાઢશો આ રીતે. આ નામ એટલે નામ, પ્રોનાઉન એટલે સર્વનામ અને આટલું ખાલી લખી નાખો. આઈ યુ એ. આ આટલું સમજે છે પછી આપણે આગળ જઈએ. પૂછ્યું એનો આન્સર આપ્યો નહીં. અમે એટલે એવું નથી. ઓકે થોડુંક તું વિચારીશ તો આવડશે જવાબ. અમે તો આપણે ગુજરાતી શબ્દો છે પણ આપણે છે ને ઘણી વાર એટલું ઇઝીલી ઇંગ્લિશ બોલતા અને ગુજરાતી બોલતા હોઈએ ને કે આપણને ખબર નથી હોતી. આપણે સાચું બોલતા હોઈએ. અમે જ્યારે વાપરવાનું ત્યારે અમે વાપરીએ, આપણે વાપરવાનું હોય ત્યારે આપણે જ વાપરીએ. પણ છતાં એનો ડિફરન્સ આપણને ખબર નથી. એની યાદ બધું સાચું ભૂલી જાય. પણ હવે યાદ રાખજો, હું તમને કહી દઉં.
લગભગ મેં જ્યાં જ્યાં પૂછ્યું છે ને એને ત્યાં કોઈને જવાબ નથી આવતો. એટલે એ આપણા એજ્યુકેશન સિસ્ટમની તકલીફ પણ કે જે હોય પણ મોટાભાગનાને મેં જ્યાં જ્યાં પૂછ્યું ત્યાં કોઈને આ સવાલનો જવાબ અમે માનો કે સાંભળના છે તું આમ બોલ શું નામ તારું? જો દક્ષની જોડે હું વાત કરું છું બરાબર અને હું તમારી સાથે બધાની સાથે છું આપ બરાબર હું એમ કહું કે અમે કાંકરિયા જઈએ છીએ અથવા અમે અમદાવાદ જઈએ છીએ એનો અર્થ સાંભળનાર વ્યક્તિ દક્ષ છે એ દક્ષનો સમાવેશ નહીં થતો. અમે કાંકરિયા જઈએ છીએ એટલે દક્ષ આપણી સાથે નથી આવતો બરાબર પણ એમ કે આપણે કાંકરિયા જઈએ છીએ તો મેં કોને દક્ષને જ કીધું દક્ષને જ હું કહું છું કે આપણે કાંકરિયા જઈએ છીએ એનો શું દક્ષ અંદર આવે છે એટલે સાંભળનાર વ્યક્તિ એક હોય કે 10 માનો કે આ છોકરાનો આખો ક્લાસ છે એને સંબોધીને હું એમ કહું કે અમે કાંકરિયા જઈએ છીએ એનો કે આ છોકરાનો કોઈ નહીં આવે આખું ગ્રુપ નથી આવતું. એટલે સાંભળનાર વ્યક્તિ જે હોય એનો સમાવેશ ના થાય તો અમે બોલવાનું અને સાંભળનાર વ્યક્તિનો સમાવેશ થઈ જાય એટલે એક હોય કે નહીં હોય તો આપણે બોલવાનું કે આપણે કાંકરિયા જઈએ છીએ એમ કહું તો એનો કે બધા છોકરાઓ પણ આવે. સાંભળનાર એક વ્યક્તિ હોય કે 10 હોય એનો સમાવેશ. બીજું સિમ્પલ માનો કે 4 બીજો હોય કોઈ તો 2 બી વચ્ચેનું એક મકાન હોય અને બાકીના 2 બી સાંભળનાર છે તો મોટો ભાઈ એમ કે આ અમારું મકાન છે એનો અર્થ કે એનો ને એના બીજા નંબરનું જે મકાન છે એ પેલા બે એમાંથી બહાર છે પણ એ જો એમ કે આ આપણું મકાન છે તો ચારેમાં ભાગ છે સમજ્યા. એટલે સાંભળનાર વ્યક્તિનો સમાવેશ થાય તો આપણે આવે અને સમાવેશ ના થતો હોય તો અમે આવે. આ ગુજરાતી છે પણ એ પણ બંને માટે શબ્દ બી છે એ જ્યારે તમારે સમજવાનું હોય ત્યારે આજુબાજુના રેફરન્સથી ખબર પડી જશે. હવે આપણે થોડુંક આગળ વધીએ. હવે આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ કે હું છું પછી અમે છીએ બરાબર તો છું છીએ થઈ ગયું બરાબર પછી તું છે તમે છો પછી તે છે તેઓ છે તો આ છું છે છીએ છે એવું બધું છે તો આને કહેવાય રૂપ. આ છું છીએ તું છે છો છે છો આ બધું છે એ રૂપ છે. એવી રીતે ઇંગ્લિશમાં છે એમ ઇઝ અને આર. આ શું છે છીએ એનો રિપ્લેસમેન્ટ છે ઇઝ એમ અને આર. હવે ઇઝ એમ અને આર આ રૂપ છે આ બી રૂપ છે પણ એનું મૂળ ક્રિયાપદ કયું એ કોઈને ખબર ઇઝ એમ અને આર નું ક્રિયાપદ શું કહેવાય? દાખલા તરીકે પ્લે ટુ પ્લે એટલે રમવું બરાબર ક્રિયાપદ છે તો આપણે બે રૂપ એનો વાપરીએ પ્લે અને પ્લેસ ઈ સી ઈટ પ્લેસ આપણે વાપરીએ તો પ્લે અને પ્લેસ એના બે રૂપ થયા. તો આ એમ ઇઝ અને આર ત્રણ રૂપ છે. કયા ક્રિયાપદના રૂપ છે તમને ખબર? આનું ક્રિયાપદ શું છે? યસ ટુ બી. આ ટુ બી એક ક્રિયાપદ છે અને એના આ ત્રણ રૂપ છે. કયા ત્રણ રૂપ છે? વર્તમાન કાળના. એટલે આ વર્તમાન કાળના રૂપ છે. એટલે ભૂતકાળના રૂપ જુદા થશે ભવિષ્યકાળના જુદા થશે પણ અત્યારે આપણે વર્તમાન કાળનું કરીએ તો ટુ બી એક ક્રિયાપદ છે અને એનું રૂપ છે એમ ઇઝ અને આર. તો આ શું છે છીએ એનું ક્રિયાપદ કયું? ટુ બી નું ગુજરાતી શું થાય? આ ક્રિયાપદ કયું? ચલો ગુજરાતીમાં હું છું ટુ બી બરાબર ક્રિયાપદ છે એના આ રૂપ છે તો એવી રીતે આ રૂપ છે શું છીએ છીએ તેનું ક્રિયાપદ કયું? આ બધી વસ્તુ એવી છે કે જે તમને આ 10-20 માણસથી તમને જુદા પાડી દેશે કે મોટાભાગના આ ખબર નથી હોતી. એટલે જે ગ્રેજ્યુએટ થયેલા હોય એને પૂછ્યું તો આ ખબર ના પડે કેવું છે. તમે અત્યારે શીખી લેશો તો તમને બહુ ગમે. મારા જે બી તમે લેક્ચર બરાબર ભણશો અને બરાબર ધ્યાન આપશો ને તો આ સાહેબનું કામ ઈઝી થઈ જશે. જે તમારા ઇંગ્લિશના ટીચર છે એ લોકોને કારણ કે તમે ફાસ્ટ લર્નિંગ કરી શકશો. આપણે કન્સેપ્ટ જ શીખવાના છે. બેઝિક ઇંગ્લિશ ગ્રામર તો સાહેબ જ શીખવાડવાના છે બરાબર. હું 10 દિવસમાં 5 દિવસમાં બધું નથી શીખવાડી પણ અમુક કન્સેપ્ટ એવા શીખવાડીશ કે જેને કારણે સાહેબની મહેનત બી ઓછી થશે અને તમને બહુ ઝડપથી આવડી જશે. તો આ વસ્તુ હવે યાદ રાખજો. આનું ગુજરાતી છે હોવું. હોવું એ ક્રિયાપદ છે એ ટુ બી નું ગુજરાતી. ટુ બી એટલે હોવું બરાબર અને એના રૂપ છે શું છે. જે ગુજરાતી એ મને નથી શીખવાડવાનું ગુજરાતી આમાં પણ આ તમને યાદ રહે એના માટે. ટુ બી એટલે શું? તો ટુ બી એટલે હોવું અને ટુ બી ના રૂપ છે એની સાથે આ. હવે કોની સાથે કયા આપણે પ્રોનાઉન કહીએ કે હું છું છે એટલે આમાંથી બદલાય તો આપણે પ્રોનાઉન જોયા તો આઈ ની સાથે હંમેશા શું લાગે? એમ. બી ની સાથે શું લાગશે? આર. યુ ની સાથે આર.
પછી બહુવચનમાં યુ હોય તો આ, પછી હી, સી અને ઇટ, તો ત્રણેયની જોડે લાગશે ઇટ, અને ધેયની સાથે આ, બરાબર? તો આ લખવાની જરૂર લાગે છે કે નહીં લાગતી? નથી લાગતું ને? અચ્છા, હવે માનો કે હું એમ કહું કે મારા પપ્પા, માય ફાધર, તો એના માટે કયું વાપરવાનું? એ ઇઝ અને આ, તો એ કેવી રીતે નક્કી કરવાનું? બરાબર? મારા મિત્રો, તો મારા મિત્રો પછી મારે ઇઝ લખવાનું, એમ લખવાનું, ક્યાં લખવાનું, એ આપણે નક્કી કરવું પડે ને. તો એ કેવી રીતે નક્કી કરવાનું? તો આપણે આ સર્વનામ જોવાના કે મારા પપ્પા માટે આમાંથી કયું સર્વનામ વાપરીએ? આઈ, યુ, હી, સી, ઇટ, વી, યુ અને ધે. તો મારા પપ્પા એમ કેવું હોય તો એના માટે સર્વનામ કયું આવે? હી, સી, ઇટ. પણ મારા પપ્પા માટે કયું આવે? હી આવે ને. કોઈ પણ છોકરાની વાત હોય ચીટુ, તો ચીટુ માટે શું વાપરીએ? હી વાપરીએ. મારો મિત્ર છોકરો હોય તો હી આવશે, છોકરી હોય તો મારી બેન, એમ તો મારી બેન તો છોકરી, તો એના માટે શું વપરાય? સી. તો તમારે એ આપણે વાપરવું હોય તો પાછળ તમારે ઇઝ એમ કે આ કયું વાપરવું એ તમારે જોવું હોય ને, તો તમારે પ્રોનાઉન કયું આવે એ જોવાનું, અને એ પ્રમાણે. એટલે હું એમ કહું કે માય ફાધર, તો પછી મારે કયું વાપરવાનું? તો માય ફાધર માટે હી આવે, તો હી માટે શું આવે છે? ઇઝ. તો માય ફાધર ઇઝ, પછી બાકી જે હોય લખવાનું, બરાબર? મારો અહીંયા ચિંટુ લખ્યું તો ચિંટુ, તો ચિંટુ માટે હી આવે, તો ચિંટુ ઇઝ, બરાબર? પણ એમ લખું કે માય ફ્રેન્ડ્સ, આ બહુવચન છે, માય ફ્રેન્ડ્સ, મારા મિત્રો, તો અહીંયા શું લખવાનું? આ, કારણ કે મારા મિત્રો એટલે શું થયું? ધે થઈ ગયું ને. એના માટે આપણે ધે વાપરીએ, તો ધે ની પાછળ આવે છે, તો અહીંયા માય ફ્રેન્ડ્સ આ. હવે દાખલા તરીકે હું એમ કહું કે મહેશ એન્ડ રમેશ, પછી શું વપરાય? કેમ? મહેશ એન્ડ રમેશ એટલે ધે થઈ ગયા ને. મહેશ એન્ડ રમેશ એટલે બે ભેગા થયા એટલે. હવે માનો કે મહેશ એન્ડ આઈ, તો મહેશ એન્ડ આઈ પછી શું લખું? મહેશ એન્ડ આઈ માં શું થાય? એના માટે પ્રોનાઉન કયો વપરાય? આ તો આપણે ક્રિયા બદલા, પણ પ્રોનાઉન તો વપરાય. આ બધી કેમ લાગુ પડે આમાં? મહેશ એન્ડ આઈ માં મહેશ અને હું તો શું કહીએ? અમે કહીએ ને. હું એમ કહું મહેશ અને હું કાંકરિયા જઈએ છીએ, તો પછી હું શું કહું? અમે કાંકરિયા જઈએ. તો મહેશ એન્ડ આઈ એટલે વી થઈ ગયું, તો વી ની જોડે આ લાગે, તો અહીંયા મહેશ એન્ડ આઈ હોય તો પણ આ લાગે. અને અહીંયા છોકરો છોકરી ગમે તે કોમ્બિનેશન હોય, મહેશ એન્ડ સારિકા હોય તો આ જ લાગશે, બરાબર? એ થાય એટલે આ, અને અહીંયા મહેશ એન્ડ આઈ આવે તો વી થઈ જાય, તો વી માટે પણ આ. તો આ યાદ રહેશે કે તમારે જે બી હોય કોઈ પણ શબ્દ આવે કે માય ફાધર, માય બ્રધર, પછી ધ સ્ટુડન્ટ છે, એમાં કે ધ સ્ટુડન્ટ, પછી આ લખો કે ઈ લખો કે એમ લખો. ધ સ્ટુડન્ટ છે એટલે ધે થઈ જાય, બહુવચન હતું, અને એટલું અ સ્ટુડન્ટ કહેવાય, તો અ સ્ટુડન્ટ, તો એના માટે હી કે સી આવે, બરાબર? છોકરી હોય તો સી આવશે, અને છોકરો હોય તો હી આવશે. તો બંને માટે સ્ટુડન્ટ માટે શું આવશે? એ સ્ટુડન્ટ ઇઝ, બરાબર? તો ઇઝ આવશે. હી ને સી, બસ તમારે એટલું યાદ રાખવાનું કે બીજું કોઈ પણ નામ આવે તો તમારે એટલું યાદ રાખવાનું કે એના માટે જે પ્રોનાઉન હોય એની પાસે જે વપરાય. તો આ આપણે ટુકીના વર્તમાનકાળના રૂપ કર્યા, બરાબર? હવે આપણે વાક્યો કરવાના હોય તો હવે આપણે માનો કે આપણે એમ કહીએ કે આઈ એમ ટોલ, બરાબર? ટોલ એટલે બધાને ખબર છે, ઊંચો, બરાબર? તો આઈ એમ ટોલ, તો અહીંયા વી કરીએ તો વી પછી શું કરવાનું? આ, તો વી આર ટોલ, બરાબર? પછી યુ માટે યુ આર ટોલ. હવે બહુવચન હોય તો યુ આર ટોલ જ થશે, બરાબર? પછી હી ઇઝ ટોલ, પછી સી ઇઝ ટોલ, અને ઇટ ઇઝ ટોલ. પછી ચિંટુ પાછળ ઇઝ આવશે, ટોલ, અને માય ફ્રેન્ડ્સ આર ટોલ. તો તમને એક વાક્ય આપ્યું હોય તો એની પરથી બધાના રૂપો કરવાનું કે તો આવડે ને. આઈ એમ ટોલ, તો બાકીના બધા તમે કરી શકો ને. તો ક્યાં એમ લાગે કે ઇઝ લાગે, ક્યાં આ લાગે એ દિશા. તો હવે આપણે લેસનનો બંધ કાઢો, આપણે બધાએ બોલવાનું છે.
એમાં પેજ નંબર 1 જે છે તમે આપી છે બુકમાં એમાં યુનિટ 1 પેજ 1. ચલો તમારો જેટલું બીજા અને આ તારે પહેલો કરું એવું બોલવાનું છે આઈ બી યુ યુ અને ઉભા થઈને બોલવામાં અટકાવતા નહીં હું થતો તો કોઈ અસર નથી અહીં સામે આવી વધારે આ રીતે બોલવાનું છે આઈ બી યુ યુ એ રીતે હા બીસી બે કરીશું એ ચાલશે જે રીતે આવે બી હા હવે નીચે એનું પૂરી કરો આઈ એમ ઓકે ચલો બેસો તારી પાડો હવે નીચે બધા વાક્યો આપ્યા છે એ આપણે કેવી રીતે વાંચવાના છે એ કીધું હવે એક એક પેટર્ન કઈ છે એક આખી લીટી વાંચો કેવી રીતે પહેલી લીટી હું વાંચું એ રીતે બાકીના બધા વાંચવાનું છે જો આઈ એમ ટોલ પછી ટોલ ને બદલે આપણે શોર્ટ વાપરવાનું બરાબર તો આઈ એમ આપણે બોલવાનું હોય કે આઈ એમ ટોલ આઈ એમ શોર્ટ આઈ એમ ફેટ આઈ એમ થિન આઈ એમ ક્લેવર આઈ એમ ટાયર્ડ આઈ એમ એંગ્રી હવે બીજું વાક્ય છે તું બોલ મોટેથી બોલી બેસીને બોલવું તો ચાલશે પણ મોટેથી બોલવાનું બધા નંબર રીતે અથવા લાવો એ મને નહીં ચાલ ને ચાલ બોલ આખું વાક્ય બોલ બીજું બીજી છે ને બી વાળું બોલ બી આર ટોલ હા પછી બી આર શોર્ટ બોલ હા પછી બી આર ટોલ પછી શોર્ટ પછી શું બોલવાનું બી આર તો બોલવાનું પછી બીજો શબ્દ બોલવાનો કઈ ચલ તું એક મિનિટ તું એક વાર બોલશે પછી તને ફરી તું બોલ ફરીથી બોલ બીજું આખું વાક્ય ફરી બી આર tall, we are short, we are fat, we are thin, we are clever, we are tired બોલવાનું tired angry ઓકે વાહ જો tired એટલે થાકેલો જો એક તરફ ખ્યાલ આવે તો ટી આઈ આર યુ છે કે tired એટલે થાકેલો હું થાકેલો છું તો આ બાકીના બધા શબ્દો તો ખબર છે ને ક્લેવર એટલે હોશિયાર એંગ્રી એટલે ગુસ્સે શોર્ટ એટલે ઢીંગણો ફેટ એટલે જાડો થીન એટલે પાતળો અને ટોલ એટલે ઊંચો બરાબર તો આ એક વાક્ય તમને આવડશે ને અને આવી રીતે તમે બોલશો ને એટલે તમને પછી આઈએમ કરીને 25 વાક્યો બનાવવાના હશે તો તમને આવડશે પણ તમારે આ છે ને જે આપ્યું છે ઘેર જઈને તમારે આ આખું પેપર લખવાનું બને ત્યાં સુધી આવા જુદા જુદા વાક્યો લખવાના આઈએમ ટોલ આઈએમ શોર્ટ એવી રીતે લખજો આ થોડી મહેનત થશે પણ તમારા મગજમાં ઘૂસી જશે ભાઈ તમે ક્યારે ભૂલી કરી શકો ચલો હવે ત્રીજું વાક્ય તું બોલ tall. પછી યુ આર શોર્ટ તો આને બદલે બીજો શબ્દ લઈ લેવાનો હા You are ફેટ fat. You are થીન thin. You are ક્લેવર clever. યુ You આર are ટાયર્ડ tired. અને યુ આર છેલ્લું એંગ્રી હા હવે તારે હી ઇઝ થી બોલવાનું અને બીજા બધા ધ્યાન રાખી મનમાં બોલજો મોટેથી નથી બોલવાનું બીજા બધા મનમાં બોલવાનું પ્રેક્ટિસ તમારે બી કરવાની He is tall. He is short. He is fat. He is thin. He થીન is થીન 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 એટલે પાતળો He is clever. clever. He is thin. ટાયર્ડ Tired. He is angry. એંગ્રી હા He is જો tall. ટાયર્ડ આવી ગયું ટાયર્ડ She is tall. She is short. She is fat. She is thin. થીન થીન Thin. She is clever. She is ટાયર્ડ tired. She is angry. હા પાછા ચલો હવે ઇટ ઇઝ બી It is tall. It is short. It is fat. It is thin. It is clever. It is tired. It is angry. સરસ પાછી હવે તે થી જતું થશે
tall. They are short. They are fat. They are thin. They are angry. They are tired. tired. They are clean. છેલ્લું angry. angry બોલ તું angry એ બોલ હા ચલો પછી ચિંટુ is જોયું આજે હવે ચિંટુ માટે બોલ્યું છે ને માય બ્રધર કહીને કર્યું છે માય ફ્રેન્ડ્સ કહીને કર્યું છે Chintu is tall. તો ત્યાં નહીં tall ચિંટુ is tall Chintu is એ વાતો નહીં short. ચિંટુ is short હા પછી Chintu ચિંટુ is is fat fat. Chintu is thin. Chintu is clever. Chintu is tired tired. Chintu is angry. okay next My brother is tall. તો માય બ્રધર માટે he વપરાય એટલે આપણે is વાપરીએ બરાબર એ તમને ખ્યાલ આવી ગયો માય બ્રધર is tall હા My brother is short. My brother is fat. My brother is thin. My brother is clever. My brother is tired. My brother is angry. okay next હવે my friends are જો બહુવચન જે આ આવ્યું છે બરાબર my friends are My friends are. my friends are tall My friends are tall. પછી my friends are short My friends are short. પછી my friends are fat My friends are fat. my friends are thin My friends are thin. my friends are clever My friends are clever. my friends are tired My friends are tired. right એટલે થાકેલા છે બરાબર my friends are angry My friends are angry okay next ચલો હવે આવશે મહેશ એન્ડ ચિંટુ તો મહેશ એન્ડ ચિંટુ એટલે દે થઈ ગયા બરાબર તો મહેશ એન્ડ ચિંટુ દે તો દે આર તો મહેશ એન્ડ ચિંટુ આર હા Mahesh and Chintu are tall. Mahesh and Chintu are short. Mahesh and Chintu are fat. Mahesh and Chintu are thin. Mahesh and Chintu are clever. Mahesh and Chintu are tired tired. Mahesh and Chintu are angry. Chintu and I are tall. Chintu and I are short. Chintu and I are fat. Chintu and I are thin. Chintu and I are clever. Chintu and I are tired. Chintu and I are angry. હવે છે ને હવે અંદર નથી જોવાનું હવે બંધ કરીને મૂકી દો બરાબર હવે જ્યારે સમજાવવાનું હોય ને ત્યારે તમારે એક વસ્તુ લખવાનું નહીં એમાં બી નજર નહીં રાખવાની હવે આપણે એમ કીધું કે હું ડાબો છું તો આઈ એમ ટોલ બરાબર હું જાડો છું તો આઈ એમ ફેટ પણ હવે આપણે એવું બોલવું છે કે હું જાડો નથી તો શું કરવાનું બરાબર તો આપણે નેગેટિવ વાક્યો કરતા શીખીએ કે આ આપણે પોઝિટિવ વાક્યો કર્યા હવે આપણે બધા નેગેટિવ વાક્યો કરવા છે હવે દાખલા તરીકે મારે કેવું હોય આ આઈ એમ ફેટ છે એનું મારે નેગેટિવ કરવું છે તો આઈ એમ અને ટુ બી નું જે બી રૂપ હોય એની બાજુ નોટ લખી નાખો નેગેટિવ થઈ જશે તો આઈ એમ નોટ ફેટ એવી રીતે વી આર કરવાનું તો વી આર નોટ ફેટ બરાબર એ રીતે યુ આર નોટ ફેટ પછી હી ઇઝ નોટ ફેટ સી ઇઝ પછી ઇટ ઇઝ they are not fat ચીકુ ઇઝ my brothers are બરાબર તો સિમ્પલ નોટ મૂકી દેશો એટલે નેગેટિવ થઈ ગયું તો એ વાક્ય આવશે હવે આપણે નેગેટિવ વાક્ય બોલીએ ચલો હવે એમાં થોડાક જ લીધા છે મેં એક્ઝામ્પલ તરીકે એટલે બાકીના બધા માટે તમારે લાગુ પડે આપણે પહેલામાં જે ક્લેવર ટોલ આ જે બધું કર્યું છે ને નેગેટિવ માં ઓછા કર્યા છે પણ તમારે નેગેટિવ કરવાનું તો બાકીના બધા શબ્દો લાગી શકે બરાબર તો ચલો હવે આપણે શું કરવાનું છે ચલો તો શરૂ કરો
નેગેટિવ માં I am not tall એ રીતે બોલવાનું. I am not tall. I am not short. I am not fat. હા We are not tall. We are short. We are not short. We are not fat. You are not tall. You are not short. You are not fat. He is not. he is not tall. He is not tall tall. He is not short. He is not 4 feet. fat She is not fat. yeah she is not tall She is not tall She એટલે આમાં is ફેટ not લગાવ્યું છે short. She is not not fat fat. પાછળ They are not fat. તો એ નહીં tall છે tall They are not tall. They are not short. They are not fat. Chintu is not tall. Chintu is not short. Chintu is not fat. My friends are not tall. My friends are not short. My friends are not fat. હા બસ પતી ગયું હવે આપણે આગળ વધીશું જો વાતો ચાલુ થઈ વાતો બંધ કરો કઈ આવો હવે આપણે પ્રશ્નો પૂછવાના બરાબર તો પ્રશ્નોમાં કેવું છે કે આપણે ગુજરાતીમાં પ્રશ્ન છે ને અને સાદું વાક્ય કઈ રીતે લખીએ છીએ કે આપણે એમ કહીએ કે તમે જાણો છો તો સીધું વાક્ય બોલીએ તો તમે જાણો છો અને પ્રશ્ન પૂછવાનો હોય તો એ જ લખીએ તમે જાણો છો ખાલી બોલવામાં ફેર પડે એટલે આપણને ખબર પડે કે પ્રશ્ન થયો પણ લખવામાં કશો ફેર પડતો નથી બરાબર પછી દાખલા તરીકે તમે કે તમે ઊંચા છો અથવા તે ઊંચો છે અને પ્રશ્ન કરવાનો તો તે ઊંચો છે ખાલી લખવામાં એવું છે પણ ઇંગ્લિશમાં છે ને થોડું બદલાય એટલે એ આપણે શીખવું પડશે એટલે પ્રશ્નમાં શું કરવાનું દાખલા તરીકે અને હા ગુજરાતીમાં પ્રશ્ન કરતી વખતે આપણે કહીએ શું જાણું શું કરી શું જાણું બરાબર એવું કોઈ કોઈ શું મેળવી ને પણ એનું શું ગુજરાત ઇંગ્લિશ નહીં કરવાનું એટલે વોટ આપણે નહીં લખવાનું બરાબર એ આપણી ગુજરાતીની સ્ટાઇલ છે શું બોલવાની પણ એ લોકો એવું નથી બોલતા તો શું એવું નહીં આવે હું જાણો છું એ પ્રશ્ન થાય હું જાણો છું તો એને આપણે કેવી રીતે લખીએ તો જો સિમ્પલ વાક્ય છે કે આઈ એમ ફેટ હવે એને પ્રશ્નમાં બદલવું હોય તો આમાં છે ને આની પૂરી રૂપ છે ને એને આગળ લઈ ગયો બસ એટલે પ્રશ્ન થઈ જશે અહીં થઈ જશે એમ આઈ ફેટ અને પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકી દેવાનું બરાબર તો આઈ એમ ફેટ નો પ્રશ્ન કરવો હોય તો શું કરવાનું એમ આઈ કરી નાખવાનું એવી રીતે બીઆર નું શું કરી નાખવાનું આરવી આરવી ફેટ પછી યુ આર નું શું થશે આર યુ ફેટ પછી ઇઝ હી ફેટ પછી ઇઝ હી ફેટ પછી ઇઝ ઇટ ફેટ પછી થશે આર ધે ફેટ પછી ઇઝ ચીટુ ફેટ ચીટુ ની આગળ લાગે તો આપણે ચીટુ માટે પૂછવું હતું ચીટુ ઇઝ તો ઇઝ ચીટુ લઈ લો એવી રીતે આર માય ફ્રેન્ડ્સ તો પ્રશ્ન કેવી રીતે થાય ખબર પડી ભૂમિનું રૂપ છે એને આગળ લઈ દેવાનું અને પ્રશ્ન થાય હવે વાતચીતમાં આપણે ઘણી વાર ભૂલી જઈએ તમે જ્યારે વાતચીત કરતા હોય ને ત્યારે આપણે ઘણી વાર ભૂલી જઈએ કે થાકે તો કેવું હોય તો આપણે આર યુ ટાયર્ડ એને બદલે પૂરી કરી કે યુ આર ટાયર્ડ પ્રશ્ન કે આપણે જેમ પ્રશ્ન પૂછીએ તો બોલચાલમાં શરૂમાં તમે આવું વસ્તુ એમાં નુકસાન નથી પણ લખતી વખતે આપણે બદલવું પડે કારણ કે એટલે માર્ક કપાઈ જાય તો પરીક્ષામાં તમે મને બોલો તો બોલવામાં કોઈ તમને સજા નથી કરવાની પણ લખો ખોટું યુ આર ફેટ એનું તમારે કરવાનું હોય પ્રશ્ન અને તમે યુ આર ફેટ ની ખાલી પ્રશ્ન ચિહ્ન મૂકી દો તો તમારા પરીક્ષાના માર્ક કપાઈ જાય એ વખતે યાદ રાખવું પડે કે આર યુ ફેટ કરવાનું
બરાબર? પણ સિમ્પલ વસ્તુ છે, ખાલી જુદીના રૂપને આગળ લઈ દેવાનું છે, બાકી આપણે કશું કરવાનું નથી. બાકી પ્રશ્નને પ્રશ્નની જેમ બોલવાનું અને વાંચવાનું આરબી ફેર પ્રશ્ન પૂછતો હોય તો આરબી ફેર તમે આરબી ફેર એટલે તો સિમ્પલ વાક્ય થઈ ગયું જે પૂછ્યું. પણ પ્રશ્ન વધારે આરબી ફેર બરાબર ઇઝી ફેર એ રીતે બોલવાનું. હવે આ ફેરને બદલે ટોલ મૂકો તો બધું કેવી રીતે થયું? ટોલને બદલે ટેબલ મૂકો તો બધું કેવી રીતે થયું? હવે તમને સિમ્પલ એટલે આ લખવાની જરૂર નથી, એટલે લખેલું છે, આપણે વાંચી લઈએ પછી તમે ચલો છોકરીઓમાં જ્યાંથી અત્યારે ગયા ત્યાંથી અત્યારે ચલો પાછળનું છે સેકન્ડ પેજમાં પહેલું છે ઇન્ટરરોગેટિવ. ઇન્ટરરોગેટિવ એટલે પ્રશ્ન છે. એમ આઈ ટોલ એ વાતો બાદ આ બાજુ વાતો નહીં થાય. શોર્ટ that બાજુમાં ક્યાંથી અત્યારે હા Are we tall? Are we short? Are we fat? Are you tall? Are you short? Are you fat? Are he tall? Are he short? Are he fat? I નથી is he tall તો શું બોલી એ બોલી is he tall ફરીથી બોલ is he tall is he short is he fat Is she tall? Is she short? Is she fat? Is it tall? Is it short? Is it fat? Are they tall? Are they short? Are they fat? Is Chindu tall? Is Chindu short? Is Chindu fat? Are my friend tall? Are my friend short? Are my friend fat? ચલ હવે જો અમુક શબ્દો છે ને તમે જ્યારે શરૂમાં બોલશો ને ત્યારે બોલવામાં થોડી તકલીફ થશે, પ્રેક્ટિસ કરશો ને એટલે આવશે. ઇઝ હી ટોલ તો ઇઝ હી બોલતા જ જનરલી બધાને તકલીફ થાય શરૂ બરાબર. તમે જ્યારે ભાષા બોલવું તો ઘણા શબ્દો એવા હોય તો આપણે જે યુધિષ્ઠિર બોલવાનું હોય ત્યારે બોલતા તકલીફ થાય. સૌથી અઘરો શબ્દ કયો બોલવાનો ધાંગધ્રા. ધાંગધ્રા જે નોન ગુજરાતી હોય ને એને બોલતા બહુ તકલીફ પડે. ધાંગધ્રા ગુજરાતી બોલી શકે પણ નોન ગુજરાતીને બોલતા સખત તકલીફ પડે. એટલે તમે એ પછી બોલો કે 10-15 વાર પ્રેક્ટિસ કરે ને એટલે પછી એનું માઇન્ડ કેવાય જાય. એ રીતે તમે ભાઈ આ રેકોર્ડિંગ ચાલશે તો ઇઝ હી બોલતા થોડી તકલીફ પડે ને તો પણ પ્રેક્ટિસ કરશો એટલે એની જાતે આવડી જશે. આ બોલવામાં તકલીફ નહીં પડશે પણ ઇઝ હી એ બોલવામાં થોડી તકલીફ પડે છે પણ એ ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો તો એની જાતે આવડી જશે. આ એકદમ નોર્મલ વસ્તુ છે. કોઈ પણ માણસ શરૂઆતમાં જે શબ્દો હોય એ બોલવામાં તકલીફ પડે બરાબર. અંગ્રેજને શીખવાનું હોય યુધિષ્ઠિર એ બધા વાક્ય આખી 5-10 વર્ષ બધાને કોઈ ના બોલી શકે બરાબર. તો આપણે વધારે હોશિયાર છીએ કે અંગ્રેજોને ઘણું બધું ગુજરાતી બોલતા ના આવડે પણ આપણે બધી બધું ભાષા બોલતા આવડે. એટલે ઇન્ડિયનો મોટે ભાગે 3 ભાષા શીખે છે. તમને વધારે ભાષા શીખવાનો ફાયદો ખબર છે? મોટી ઉંમરે ઘણા છે ને અલ્ઝાઇમર થાય કે યાદ શક્તિ ખોઈ જાય એ રોગ છે ને ફોરેનમાં વધારે છે. તું ભાઈ ગાડે પણ નથી બેઠો એનું કારણ શું છે? એ એક જ લેંગ્વેજ શીખે છે. અંગ્રેજો એક જ ભાષા શીખીને મોટા થયા હોય આખી જિંદગી એક જ ભાષા વાપરે પણ જે જુદી ભાષા વાપરે ને એના મગજ અમુક રીતે ડેવલપ થાય એના કારણે યાદ શક્તિ ગુમાવવાના શક્યતા ઓછી. એટલે ઇન્ડિયામાં બહુ ઓછી સંખ્યા છે એવી કે મોટી ઉંમરે યાદ શક્તિ જતી હોય. બાકી અંગ્રેજોમાં એટલે ઘણા બધા દેશો જે એક ભાષા શીખે છે ને એ લોકોને ત્યાં આવી યાદ શક્તિ જવાના કિસ્સા ઘણા હોય. એટલે આપણે ઇન્ડિયન મોટે ભાગે 3 ભાષા તમે ગુજરાતી હિન્દી ને ઇંગ્લિશ 3 ભાષા તો શીખો જ છો. મુંબઈ જેવા શહેરમાં રહેતા તો ચોથી મરાઠી શીખો તમે. મરાઠી હોય ચોથી ગુજરાતી શીખે તો 4 ભાષા શીખે. કોઈ મારવાડી ઇન્ડિયન એવા આવ્યા હોય ત્યારે મારવાડી બી આવડે ને 3 ભાષા આવડે. એટલે ઇન્ડિયન 3 ભાષા કે 4 ભાષા શીખતા હોય જનરલી બરાબર. અને પછી જે તમે વધારે ભણો તો એક જ ફોરેન લેંગ્વેજ ભણો તો હું સ્પેનિશ ભણી તો તમે સ્પેનિશ ભણો ફ્રેન્ચ ભણો જર્મન ભણો તો તમારી ભાષા એટલે ઇન્ડિયનો છે ને ઢગલાબંધ ભાષા ભણતા હોય છે
એને કારણે અલ્ઝાઇમરનો પ્રોબ્લેમ એને કરી દે એટલે તમે જેથી ભાષા વધારે શીખવાનો ફાયદો છે પણ નવી ભાષા શીખવી હોય તો થોડી તકલીફ પડે એ સ્વીકારી લેવાનું ધીમે ધીમે બોલવાની પ્રેક્ટિસ કરશો એટલે એની જાતે શીખી વહી જશે બરાબર અને એક સારું મારા ત્યાં મદ્રાસમાં મને બિઝનેસ મદ્રાસી કેટલા માણસ આવે ને ધાંગધ્રાનો ઉચ્ચાર શું કર્યો ધારકધરા તો પહેલી વાર મને ક્લાયન્ટ ત્યાં આગળ બેઠા ધારકધરાની વાત એટલે કે અમે ધારકધરાને સપ્લાય કરીએ છીએ પીસીડબ્લ્યુ ધારકધરા તો ક્લાયન્ટ સમજી ગયા હું સમજી ગયો ધીમે ધીમે ક્લાયન્ટ એમ કીધા ધારકધરા કીધું પછી મને એમ કે આ એક જ માણસ તકલીફ હશે પછી થોડા દિવસ રહીને બીજો માણસ આવ્યો તો એણે બી ધારકધરા જ બોલ્યો પછી હું ચેન્નઈ ગયો તો ચેન્નઈમાં બીજા બે ચાર માણસો જોડે વાત કરી એ લોકો ધારકધરા જ બોલતા એટલે ટૂંકમાં એ લોકોને બોલતા જ નહોતું આવતું એટલે એ લોકોએ બધા જેટલા મેં બધા શીખ્યા બધાને ધારકધરા બોલતા ટૂંકમાં આપણે શરૂઆતમાં કદાચ ઉચ્ચારમાં ભૂલ થાય પણ એનાથી ગભરાવાનું નહીં ધીમે ધીમે તમારે પ્રેક્ટિસ કરો એટલે સાચા ઉચ્ચાર મળશે બરાબર ઈઝી બોલતા તકલીફ પડશે પણ એ તમે ધીમે ધીમે પ્રેક્ટિસ કરો એની જાતે નિશ્ચિત થઈ જશે હવે એક ખાસ વસ્તુ તમને સમજાવવાની છે આપણે આ વાક્યોની પ્રેક્ટિસ કરી એમાં 5-7 શબ્દો લીધા ડોર બેટ આ છે પણ એનો અર્થ એ નહીં કે આટલા જ વાક્યો આપણને આવડશે તમને આટલા વાક્યો આવડશે એટલે બાકીના બધા વાક્યો આવડશે બરાબર એંગ્રી ને બદલે હંગ્રી બોલવાનું આવ્યું ઉપયોગી બોલવાનું આવ્યું અથવા લખવાનું આવ્યું તો આઈ એમ હંગ્રી બોલી શકો ને સરસ લાગ્યું હોય તો થર્સ્ટી તો આઈ એમ થર્સ્ટી લખી શકાશે એટલે એવું જરૂરી નથી કે આપણે અત્યારે આટલા શબ્દોની પ્રેક્ટિસ કરીએ તો આપણને આટલા શબ્દો બોલતા આવશે દાખલા તરીકે બીજી વસ્તુ હું તમને કહું તમને ગણિતમાં એમ કીધું હોય ગણિતમાં કહે કે 5 + 7 એ તમને આવડે તો ગણિતમાં તમે કહો 5 + 7 તો તમને આવડે તમને 25 + 35 આવડે બરાબર 67 + 13 આવડે હવે તમને 95 + 96 કહે તો આવડે કે નહીં તમે એવું કહેશો કે ના અમે તો આ ત્રણની પ્રેક્ટિસ કરી આપણે આ પ્રેક્ટિસ કરી આ એવું તો ના થાય તમને ગણિતના બેઝિક શીખવાની 5 + 7 + 25 + 35 તમારી ખબર પડી તો બીજા બધા ગમે તે આંકડા આવે તો તમને આવડે તો તમને આઈએમ ટોલ આઈએમ ફેર એટલું મને 65 વાક્યો બોલ્યા પણ તમને સિસ્ટમ ખબર પડી ગઈ ભાઈ તમે એવા 100 વાક્યો કે લખવાનું તો તમે લખી શકો ને તમને 100 શબ્દો આપ્યા હોય અને તમારે આઈએમ કઈ લખવાના તો લખી શકાય ને ટૂંકમાં આખા બધા જ વાક્યોની બધા શબ્દોની પ્રેક્ટિસ કરવી જરૂર નથી તમે થોડી પ્રેક્ટિસ કરશો સિદ્ધાંત ખબર પડશે તો ગણિતની જેમ તમે બધા સરવાળા રાખી શકો છો ને એટલે બધા જ વાક્યો તમે લખી શકશો અને બધા જ વાક્યો બોલી શકશો એવું જરૂરી નથી કે આપણે બધા વાક્યોની પ્રેક્ટિસ કરીએ તમે અત્યારે હંગ્રીની પ્રેક્ટિસ નથી કરી પણ આઈ એમ હંગ્રી લખવાનું આવે તો કોઈ તકલીફ પડે આઈ એમ બોલતા આવડે એવી રીતે તમે ભૂખ્યા છો એવું જેવું હોય તો યુ આર હંગ્રી બોલતા આવડે ને લખતા આવડે ને બરાબર તો આ સિદ્ધાંતથી કામ કરવાનું આપણે બહુ લિમિટેડ શબ્દો શીખીશું પણ એને તમે એક્સપાન્ડ કરીને ગમે તેટલા શબ્દોમાં એ રીતે લાગુ પડશે તો તમારે આ સિદ્ધાંત યાદ રાખવાનો છે કે તમે થોડાક શબ્દો વાપરો છો વાતો ના કરતો સીધો બેસી જાઓ તો તમને બાકી બધું આવડશે એટલું યાદ રાખજો બધી પ્રેક્ટિસ કરવાની જરૂર નથી જે પ્રેક્ટિકલ વસ્તુ જે આપણે શીખવાની જે બાકી વસ્તુ નથી આપી એ પ્રમાણે ચલો હવે આપણે ટોપિક બદલાઈ ગયો એટલે એક નાનો પ્રશ્ન પણ આનો વિચાર નહીં મળે કારણ કે આ તમને એકદમ સહેલો છે પહેલા પૂછ્યો છે ને એને રિલેટેડ જ છે એટલે તમને આવડી જવું જોઈએ એકદમ એક જ સેકન્ડમાં તમે બધા જવાબ આપી શકશો બરાબર એવું છે પણ તમે પહેલા પ્રશ્નને સમજી શક્યા છો કે નહીં એ ખબર પડી ચલો જજનો છોકરો વકીલ અને વકીલના પપ્પા પોલીસ ઇન્સ્પેક્ટર તો જજ કોણ વકીલ
જજનો છોકરો વકીલ છે. વકીલના પપ્પા પોલીસ ઇન્સ્પેક્ટર છે. પોલીસ ઇન્સ્પેક્ટર જો એક નામ તો જજ કોણ? યાર પેલામાં બે નથી તો આમાં મમ્મી હોય ને મેં કીધું આ તો આવડું જ જોઈએ ફટાકી ઉધર બીજું એવું પૂછવા આવડે પણ જલ્દી એ મમ્મી હોય ને એટલે મમ્મી છોકરો વકીલ છે ને વકીલના પપ્પા પોલીસ ઇન્સ્પેક્ટર છે. તાળી આપી દો ખાલી મેં પહેલા કીધું. તો હવે આપણે બીજી વસ્તુ કરીએ છીએ. હવે આપણે ગુજરાતીમાં આપણે શબ્દ શીખીએ ને મારો બરાબર આ મારો કૂતરો છે પણ ગુજરાતીમાં ચાર શબ્દો છે એ આપણે જે તે પ્રમાણે બદલાય કે મારો કૂતરો પણ બિલાડી તો આપણે શું કહીએ મારી બિલાડી બરાબર મારી કીધું તો મારી બિલાડી અને એકથી વધારે કૂતરો હોય તો મારા કૂતરા બરાબર ગુજરાતીમાં મારું એવું કેવું હોય તો ચાર શબ્દો છે મારો મારી મારું અને મારા બહુ વચન હોય તો મારા બી સ્ટાર્ટ ને તો ગુજરાતીમાં આપણે મારું કહેવા માટે ચાર શબ્દો છે બરાબર મારો મારી મારું મારા ઇંગ્લિશમાં એક જ શબ્દ છે એટલે આપણે ઇંગ્લિશ શીખવું જરૂર છે ઇંગ્લિશ ને ગુજરાતી શીખવું હોય તો બીજો કન્ફ્યુઝ થઈ જાય ઘડીમાં મારું બોલવાનું ઘડીમાં મારી બોલવાનું ઘડીમાં મારું બોલવાનું ઘડીમાં મારા બોલવાનું આપણે તો એક જ બોલવાનું હવે હું જ્યારે એમ કહું ને કે માં એટલે મારું અથવા મારો એટલે સમજી ગયો તો બાકીના બધા મને લાગુ પડે છે દરેક વખતે આપણે ચોખવટ કરવાની જરૂર નથી બરાબર તો આપણે માં કહીએ એટલે માય એટલે મારું તો એ કોની સાથેનો શબ્દ છે આઈ સાથે છે ને આઈ હું અને મારું કહેવાનું હોય એટલે હું મારું થઈ જાય બરાબર એવી રીતે વી હોય તો અહીંયા કયો શબ્દ આવે અવર અવર એટલે અમારું અથવા આપણું બંને માટે લાગશે અમારું અને આપણું બંને માટે અને આપણો આપણી આપણો આપણા બધું બધા માટે લાગશે પણ આપણે ચોખવટ એક જ આ રીતે કરી છે આ એટલે માં એટલે મારું વી એટલે અવર હવે જો આપણે અવર બોલીએ છીએ બરાબર આપણે ગુજરાતી મીડિયમમાં ભણનારા અવર બોલીએ ઇંગ્લિશ મીડિયમમાં ભણનારા અર બોલતા છે અર ધીસ ઇઝ અર ડોગ એટલે આ અમારો કૂતરો છે તો કોઈ અર બોલે ને તો સમજવાનું કે આ અવર છે બરાબર હું બી ગુજરાતી મીડિયમમાં ભણેલો છું હું બી અવર જ બોલું છું પણ ઇંગ્લિશ મીડિયમમાં જે ભણતા હશે એ છોકરીઓ કે છોકરાઓ જે વાત કરશે ને તો અવાજને બદલે અર બોલે તો કોઈ અર બોલે ત્યારે યાદ રાખવાનું કે આ આપણું અવર જ છે બરાબર પછી યુની જોડે આવશે યોર એક વચન હોય એટલે બહુ વચન હોય યુનું યોર જ રહેશે બરાબર પછી હીની સાથે શું આવશે હીઝ સીની સાથે શું આવશે હર ઇટની સાથે શું આવશે ઇટ અને ડીની સાથે શું આવશે તો આ તો તમને આવડે છે બરાબર તો મારો કૂતરો એવું કેવું તો શું થશે માય ડોગ બરાબર અમારા કૂતરા તો બીના આવે અવર આવે અવર ડોગ કૂતરા બહુ વચન છે તો અવર ડોગ્સ થઈ જશે બરાબર પછી તેનું ટેબલ તો તેનું ટેબલ કોઈ છોકરાનું ટેબલ છે તો અરે છોકરાનું ટેબલ છે તો હિઝ ટેબલ કોઈ છોકરીનું ટેબલ હોય તો અને તેની પૂંછડી એવું કેવું હોય તો કોઈ પ્રાણી છે એની પૂંછડી જો તેની પૂંછડી તો પૂંછડી માટે ટેલ શબ્દ હોય ટેલ તો ઇટ્સ ટેલ બરાબર તો ઇટ્સ વપરાય પછી તેઓની ટોપી હોય એવું કેવું હોય તેઓની એટલે ધેર કેપ બરાબર ધેર કેપ આ એકદમ સિમ્પલ છે આમાં બી છે જેમ જેમ વાક્યમાં વપરાતું જશે એમ આવડતું જશે પણ આપણને નોલેજ એવું થવું જોઈએ કે માય શબ્દ કોની સાથે રિલેટેડ છે આઈ ની સાથે તો આઈ માય વી અવર યુ હી હિઝ સી હર ઇટ ઇટ્સ અને ધે ધેર આ સિક્વન્સ યાદ હશે તો તમને બધું બહુ યાદ રહેશે તમારા ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવામાં આવે તો તેઓનું તો તરત તમને ખબર પડી જાય કે તેઓ અને ધે છે તો એનું ધેર થઈ જશે બરાબર તેનું તો પછી જોવાનું હી સી કે કારણ કે ગુજરાતીમાં તે એટલે ત્રણ છે એમાંથી હી સી છે તો એ પ્રમાણે હી થર કે ઇટ્સ વાપરવાનું
પણ આ એકદમ સહેલો ટોપિક છે, આટલું યાદ રાખજો. હવે એ બીજો ટોપિક છે જે ચિંટુનું એવું કહેવું હોય તો એના માટેનો નિયમ શું છે? ચિંટુ લખો પછી આવી રીતે કોમા અને કહેવાય એપોસ્ટ્રોફી. એપોસ્ટ્રોફી યાદ રાખજો, ચિંતા ના કરતા, પછી યાદ રહેશે. પણ ચિંટુ અને એપોસ્ટ્રોફી એટલે આવો લીધો કરવાનો અને એસ ચિંટુસ ડોગ એટલે શું થશે? ચિંટુનો કૂતરો. બરાબર? દાખલા તરીકે માય બ્રધર્સ પેન. તો માય બ્રધર છે ને પછી આ એપોસ્ટ્રોફી એસ કરી આપવાનું. માય બ્રધર્સ પેન તો મારા ભાઈની પેન. આ શોર્ટ ફોર્મ છે. હવે આમાં ડીપમાં નથી જતો પણ એટલું યાદ રાખવાનું કે જે જીવિત વ્યક્તિ હોય ને એના માટે આ વપરાય. માય ડોગ સ્ટેન તમે લખી શકો. માય ડોગ સ્ટેન તો મારા કૂતરાની પૂંછડી. આ ચાલે. પણ મારા સ્કૂલનું નામ તો માય સ્કૂલ્સ નેમ નહીં આવે. જે નીચી વસ્તુ હોય ને એના માટે આ એપોસ્ટ્રોફી એસ નહીં આવે. તો તમારે એ પછી મને શીખવાડ્યું તો નેમ ઓફ માય સ્કૂલ એવું લખવું પડશે. ઘણા બધા બોલે માય સ્કૂલ્સ નેમ ઇઝ નાઉ માય સ્કૂલ, પણ એ બેઝિકલી ખોટું છે. જે નીચી વસ્તુ હોય એની પાસે એપોસ્ટ્રોફી એસ નહીં લાગે. તો ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ નાઉ સ્કૂલ એવું તમારે બોલવું પડશે. પણ આના વિશે ડિટેલ્સમાં આપણે પછી જઈશું. પણ આટલું યાદ રાખવાનું કે આ માય યુનિટ છે તો એની જોડે આ આવે. હવે આમાં એક પાછી બીજી વસ્તુ છે કે આખા તરીકે તમે એમ કહો કે રમેશનો ડોગ. બરાબર? હવે અહીંયા તમે એપોસ્ટ્રોફી એસ લગાવો તો બોલવામાં તકલીફ પડે છે. રમેશ ડોગ તો વિચિત્ર લાગે ને થોડું. બરાબર? તો રમેશ પાછળ સ ઉચ્ચાર આવ્યો ફરીથી સ બોલવાનું આવે તે ઉચ્ચારમાં તકલીફ પડે. તો આવા માટે નિયમ એવો છે કે એ વખતે ખાલી એપોસ્ટ્રોફી કરવાનું. રમેશ ડોગ તો ખાલી એપોસ્ટ્રોફી કરશો એટલે ફરીથી એસ લગાવવાની જરૂર નહીં, કારણ કે ઉચ્ચાર સરખો છે ને એટલે. રમેશ છે, મહેશ છે, આવા બધા શબ્દો જ્યારે આવે ત્યારે ખાલી આ જ આવશે. બરાબર? પછી એવી રીતે બહુવચન હોય, કારણ કે વોઇસ. છોકરાઓની ટોપીઓ આપણે એવું કેવું હોય તો વોઇસ કેપ્સ. આવું કરવું હોય તો એસ આવે છે તો ફરીથી એસ નહીં લખવાનું. તો અહીંયા ખાલી આવું વોઇસ કેપ એટલે છોકરાઓની. આ ના હોય તો કેટલા છોકરા હોય પણ આ એસ કરો તો છોકરાઓની એવું થઈ જાય. પણ દરેક બહુવચનમાં આવું ના થાય. દાખલા તરીકે આપણે મેન છે, મેન કેપ એટલે માણસની ટોપી. પણ એકથી વધારે માણસો હોય તો આપણે એની એન કરીએ છીએ ને. બરાબર? એની એન થાય ને. એકથી વધારે બહુવચન મેનનું બહુવચન એની એન થાય. હવે એની કેપ્સ કરવી હોય તો આ બહુવચન છે તો એસ લગાવવા, કારણ કે ઉચ્ચારમાં તકલીફ નથી પડતી. તો મેન્સ કેપ જ લખવાનું. એ વખતે આપણે એવું નહીં કરવાનું, એસ લખવો પડશે. કારણ કે અહીંયા એસ નો ઉચ્ચાર કરવામાં તકલીફ નથી તો એસ લખવાનું. અહીં ઉચ્ચાર કરવામાં તકલીફ છે એટલે નહીં. બરાબર? જ્યાં ઉચ્ચારની તકલીફ ના હોય ત્યાં તમારે એપોસ્ટ્રોફી એસ લખવાનો છે. જ્યાં ઉચ્ચારની તકલીફ પડે પાછળ સ જેવો ઉચ્ચાર આવતો હોય તો તમારે ખાલી એપોસ્ટ્રોફી કરવાનું. વોઇસ કેપ તો અહીંયા વોઇસ ની પછી એસ કરવાની જરૂર નથી, પણ મેન છે તો મેન ની પાસે એસ કરવો પડશે. આટલું યાદ રાખો. બાકી આ તો બધું સિમ્પલ છે, આપણે ફટાફટ વાંચી દઈએ એટલે એ ટોપિક હશે પછી આગળ વધીશું. ચલો ક્યાં આટલું છોકરાઓમાં હા તો કોઈ જવા જાય હું કહું ત્યારે તમે શીખવું થજો. બરાબર? ચલો હવે તારે પેલું આ વાંચવાનું છે. આવી રીતે આઈ માય વી અવર એવી રીતે આખું વાંચી છોકરો સી હર ઇટ ઇઝ. માઇક બંધ છે I might be or or નહીં અવર અવર your, you, your, he, her, he his he, she, her, it, its પછી સામે છે હા they, કે પછી my friends, my brother, my brothers. જો માય ફ્રેન્ડ્સ માં ખાલી એપોસ્ટ્રોફી કર્યું છે, એસ નથી લખ્યું. બરાબર? કારણ કે પછી તે એસ છે. હા ચલો હવે પછી ના શું કરવાનું?
નેક્સ્ટ જે છે I might be our your he is ના there. આવી દઉં હવે એની પછીનું વાંચો નીચેનું માય ડોગ અવર ડોગ એ વાંચવાનું My dog, our dog, your dog, his dog, their dog, her dog, their dog, its tall એ બોલો એ એટલે પૂછેલું હા. tail, their tails, Chintu's dog, my mother's dog. સરસ સરસ હવે આપણું આ પેજ પત્યું બરાબર હવે આગળનો ટોપિક હવે શબ્દો બધું બંધ કરીને હવે તમને બીજું શીખવાનું છે ચલો હવે વાતો બંધ હવે આપણે છે ને બીજો ટોપિક છે આર્ટિકલ આર્ટિકલ છે ને આપણે ગુજરાતીમાં નથી બરાબર આપણે ગુજરાતીમાં એવું નથી કહેતા કે હું એક છોકરો છું આપણે એક શબ્દ નહીં વાપરતા એ એક છોકરો છે એવું એક બોલતા નથી પણ અંગ્રેજીમાં એક શબ્દ છે હવે કેમ છે ને એનો ઉપયોગ શું છે એની આપણે ચર્ચા નહીં કરી આપણે શીખવું પડશે કારણ કે એ લોકો આપણે શબ્દ વાપરવું બરાબર તો આપણે એમ કહીએ કે પેલો છોકરો છે તો ધેટ ઇઝ એ બોય એવું બોલવું એક માટે લોકો શબ્દ વાપરીને આર્ટિકલ મૂકે એક છોકરો તો અ બોય એક ખુરશી તો અ ચેર ત્યાં એક ખુરશી છે તો ધેટ ઇઝ એ ચેર તો એ આપણે વાપરવું પડે બરાબર જ્યાં જ્યાં એક વાપરવાનું હોય એક વચન હોય ત્યાં તમારે લઈ લેવું ત્યાં તમારે એ મૂકવું પડે આ એ આર્ટિકલ છે બરાબર એટલે ડોગ હોય તો આપણે મૂકો ટેબલ હોય તો આપણે મૂકો બોય હોય તો આઈ એમ એ બોય બોલવું પડે આઈ એમ બોય આઈ એમ ગર્લ ના ચાલે આઈ એમ એ ગર્લ આઈ એમ એ બોય એક વચન હોય ત્યાં આર્ટિકલ મુકાય એ પણ હવે એમાં ટ્વિસ્ટ શું છે કે એલિફન્ટ બોલવાનું આવ્યું હવે તમે ઘણા છે ને એને બદલે આ પણ બોલવા એ બી સાચું છે એટલે એ ડોગ ને બદલે આ ડોગ બરાબર ઓકે હવે એલિફન્ટ બોલવાનું હોય તો એની સાથે એ કેવા બોલી જો તો તકલીફ પડે છે તમે ઝડપથી વાક્ય બોલતા હોય કે there is a elephant તો આ એલિફન્ટ માં આની ભેગા થઈ ગયા અથવા there is a elephant તો એ ભેગા થઈ ગયા તો આ બોલવામાં તકલીફ પડે ત્યાં એ લોકો નિયમ બદલી કાઢે તો જ્યાં બોલવામાં તકલીફ પડે ત્યાં એન વાપરે તો એન એલિફન્ટ બોલવું સહેલું છે બરાબર સામેવાળાને સમજી જાય there is an elephant તો એન એલિફન્ટ સ્પષ્ટ થઈ જાય છે પણ there is a elephant બોલે તો સ્પષ્ટ નથી થતું એટલે જ્યાં આવી મૂંઝવણ હોય ત્યાં એન આર્ટિકલ લાગે આ એટલે એ અને એન આ બે આર્ટિકલ છે હવે ક્યારે એન લાગે ને ક્યારે એ લાગે આપણે શીખવું હોય તો એક રફ નિયમ હું તમને કહું છું કે રફ એમાં અપવાદ છે એ અપવાદ આપણે શીખીશું પણ પહેલા સિમ્પલ નિયમ એ રાખવાનો કે જે શબ્દની આગળ એ ઈ આઈ ઓ અને યુ હોય આને કહેવાય એટલે વાવેલ બધા વાવેલ બોલે છે પણ આનો સાચો ઉચ્ચાર વાવ છે વાવ અને બહુ છે તો વાવ છે પણ એ હું સ્કૂલમાં ભણતો ત્યારે વાવેલ જ બોલતો હતો કોલેજમાં તો ત્યારે બી વાવેલ બોલતો હતો પછી ખબર પડી કે આનો ઉચ્ચાર વાવ છે બરાબર તો મને તો સાચો ઉચ્ચાર કરવાનો ટ્રાય કરીશું આપણે બાકી વાવેલ બોલશો તો બધી જગ્યાએ ચાલી જાય છે પણ એનો સાચો ઉચ્ચાર વાવ છે બરાબર બહુ વચન તો વાવ છે એક વચન તો વાવ તો આ એ ઈ આઈ નો શબ્દ હોય તો તમારે એન બોલવાનું આ રફ નિયમ આમાં અપવાદ છે એ આપણે શીખીશું પણ દાખલા તરીકે ઓરેન્જ ની આગળ શું લાગશે એ કે એન લાગશે એન બરાબર પછી અમરેલા માટે એન મેંગો માટે બરાબર પછી બાસ્કેટ માટે તો આ તો બહુ સિમ્પલ નિયમ છે એ ઈ આજુ હોય
તમારે આર્ટિકલ લગાવવાનો એ અરે એન લગાવવાનો, બાકી બધા માટે એ લગાવવાનો. એકદમ સિમ્પલ છે. પણ આમાં છે ને થોડાક અપવાદ છે. એ આપણે અપવાદ શીખીશું, એની તરફ બીજું એક વસ્તુ શીખીશું. એક તો જે પ્રોપર નામ હોય, દાખલા તરીકે છોકરાનું નામ હોય રમેશ, તો રમેશની આગળ એ રમેશ નહીં થાય. કોઈ પણ છોકરાનું કે છોકરીનું કોઈ પણ નામ હોય તો ઈઝ એ કિરણ એવું નહીં ચાલે, તો ઈઝ કિરણ એની આગળ આર્ટિકલ નહીં આવે. બરાબર? તો પ્રોપર નામ જે બી હોય તો માય સિટી ઇઝ એ અમદાવાદ નહીં ચાલે, એન અમદાવાદ નહીં આવે, એની આગળ આર્ટિકલ નહીં આવે. બરાબર? તો એ રીતે આર્ટિકલ નહીં લખવાનું. જ્યાં નામ હોય, પ્રોપર નામ હોય એની આગળ આર્ટિકલ નહીં આવે. હવે એટલે આ તો તમને ખબર પડી. પછી અહીંયા તમારે ક્લિયર રાખો કે નો આર્ટિકલ બિફોર એટલે આગળ, બિફોર પ્રોપર નાઉન. પ્રોપર નાઉન એટલે કે આપણે નેમ કહીએ છીએ, બરાબર? તો એની આગળ તમારે આર્ટિકલ એ મૂકવાનો નહીં. ધર્મેશ એટલે એ ધર્મેશ નહીં મૂકવાનો. રમેશ તો રમેશની આગળથી આર્ટિકલ નહીં આવે. બરાબર? મહેશની આગળથી ધ મહેશ નહીં આવે. રમેશ હોય તો લાગે. રમેશની આગળ ધ ક્યારે આવે? મહેશની આગળ ધ મહેશ ના આવે. ચિંટુની આગળ ધ ચિંટુ ના આવે. બરાબર? ગોપાલ હોય તો ધ ગોપાલ ના થાય. પણ રમેશની આગળ ધ રમેશ ક્યારે થાય? જ્યારે છોકરાનું નામ ધર્મેશ હોય ત્યારે ધર્મેશ, ધ રમેશ છીએ. ધર્મેશ ના હોય તો છોકરાનું નામ ધ રમેશ છીએ. ધર્મેશ, ધ રમેશ. તો આ એક નિયમ છે. હવે બીજી વસ્તુ યાદ રાખવાની કે હવે એક બીજો એક આપણે એક વસ્તુ સમજાવવાની છે, પછી તમને સમજાવું. આપણે બે ગ્રામરના બે શબ્દો શીખ્યા, બરાબર? નાઉન અને પ્રોનાઉન. હવે આપણે ત્રીજો શબ્દ પર કરીએ, પછી આગળ આર્ટિકલનું પાછું થોડું આગળ લઈશું. ત્રીજો શબ્દ તો બહુ સહેલું છે, વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. આપણે ગુજરાતીમાં ક્રિયાપદ એટલે રમવું, જમવું, દોડવું, બધામાં ઊભું આવે, બધા ક્રિયાપદ છે. બરાબર? કંઈક એક્શન આવે, કંઈક ક્રિયા કરીએ છીએ, એ ક્રિયાપદ છે. આ તો સહેલું છે, આમાં કંઈ શીખવાનું નથી. પણ ઇંગ્લિશમાં આ ક્રિયાપદ કેવી રીતે લખાય છે? ઇંગ્લિશમાં આગળ ટુ લખાય. મૂળ રૂપ જેમ લખવું હોય ત્યારે આગળ ટુ લખાય છે. ટુ રન, ટુ વોક, ટુ રન એટલે દોડવું, ટુ વોક એટલે ચાલવું, ટુ ઈટ, ટુ ડ્રિંક, બધું બરાબર ટુ કરીને આપણે મૂકીએ છીએ. તો આ બધા શું છે? વર્બ થયા. આ તો એકદમ સહેલા છે, એમાં કંઈ સમજાવવાનું નથી. પછી બીજો શબ્દ છે એડજેક્ટિવ. એડજેક્ટિવનું ગુજરાતી છે વિશેષણ. હવે નાઉન અને વિશેષણ એ એમાં શું ભેદ છે સમજી લો. નાઉન આપણે શીખેલા ને, કોઈ પણ વસ્તુ, પદાર્થ આપે હોય બધાને નાઉન કહેવાય. વિશેષણ કોને કહેવાય? તો જે નામના અર્થમાં વધઘટ કરે એને વિશેષણ કહેવાય. દાખલા કે છોકરો એ નામ છે, બરાબર? પણ લાંબો છોકરો, તો એ છોકરાને ઉપર ડિસ્ક્રિપ્શન આવે ને, છોકરાને લાંબો છોકરો, તો છોકરાનું વર્ણન કરે ને કેવો છોકરો, તો કે લાંબો છોકરો. તો લાંબો એ શું થયું? વિશેષણ. એટલે બોય એ નામ છે, પણ ટોલ બોય, તો ટોલ શું કહેવાય? વિશેષણ એટલે એડજેક્ટિવ. બરાબર? દાખલા તરીકે હોશિયાર છોકરો, તો હોશિયાર એ વિશેષણ. બરાબર? ખ્યાલ આવ્યો? જે નામના અર્થમાં વધઘટ કરે, ડાયો છોકરો, તો ડાયો વિશેષણ છે, એ વધારો કરે છે. પણ ગાળો છોકરો, તો એ નેગેટિવ બી કરે ને, પણ એને વિશેષણ જ કહેવાય. એટલે નામના અર્થમાં જે વધઘટ કરે એને શું કહેવાય? વિશેષણ. ખબર પડી? દાખલા તરીકે હું એમ કહું કે રેડ અમ્બ્રેલા, એમાં વિશેષણ કયું છે? રેડ અમ્બ્રેલા એ નામ છે, બરાબર? પછી માનો કે બિગ ટેબલ, તો એડજેક્ટિવ તમારે બોલવાનું બિગ, બરાબર? બ્લેક હેર, ટાયર્ડ પર્સન. આપણે બધા જે લીધેલા ને બધા એડજેક્ટિવ લીધેલા. જે પહેલા વાક્યમાં બધા કર્યા હતા ને એડજેક્ટિવ કેમ લીધેલા ખબર છે? આર્ટિકલની માથા કુટા થાય ને. નહીં તો મારે પેલું આઈએમ એન્જિનિયર કરવું પડે, આઈએમ ડોક્ટર કરવું પડે, તો એ લગાવવાનું નહીં, એન લગાવવાનું, એમાં બધું કન્ફ્યુઝન થાય ને. એટલે શરૂઆતમાં તમને એકલા એડજેક્ટિવ કરે. એડજેક્ટિવ એકલું એડજેક્ટિવ હોય એટલે આપણે આર્ટિકલ નહીં લાગે. એટલે જો પહેલો નિયમ એ છે
એ નાઉનની આગળ આર્ટિકલ લાગશે, બરાબર, પણ એકલું એડજેક્ટિવ હોય તો એની પાસે આર્ટિકલ નહીં લાગે. એટલે I am a tall એવું નહીં આવે. I am a tall boy જશે, બરાબર, પણ આ એકલું એડજેક્ટિવ હોય, this is a red એવું નહીં થાય. આર્ટિકલ જે બી એટલે માનો કે જે જે બી એડજેક્ટિવ હશે એની પાસે આર્ટિકલ નહીં લાગે, એકલું એડજેક્ટિવ. તો માનો કે એડજેક્ટિવ ને નાઉન જે ભેગા છે તો દાખલા તરીકે આવું હોય કે read table, આવું હોય તો આર્ટિકલ છે ને ટેબલ ની આગળ નહીં લગાવવાનો, પણ એડજેક્ટિવ અને નામ ભેગા હોય તો આર્ટિકલ અહીંયા લાગશે, ઓર read table. તો એ વખતે અહીંયા એડજેક્ટિવ ની આગળ આર્ટિકલ આવ્યો, પણ પાછળ નાઉન હોય તો એટલું રેડ હોય તો એ રેડ નહીં લખવાનું. આ ખ્યાલ આવ્યો? પાછળ નાઉન હોય તો આપણે આ એડજેક્ટિવ ની આગળ લખીએ read table. હવે અહીંયા આ નિયમ જે છે ને AEIO નો જે નિયમ છે ને એ વખતે નાઉન નહીં લાગે, કોને લાગશે? એડજેક્ટિવ ને લાગશે. એટલે એ તમને સમજો. દાખલા તરીકે એન અમ્બ્રેલા, બરાબર, પણ રેડ અમ્બ્રેલા એવું કેવું હોય તો રેડ અમ્બ્રેલા ની આગળ આર્ટિકલ કયો લાગશે? તો અમ્બ્રેલામાં એન લાગે છે, પણ અહીંયા તો રેડ અમ્બ્રેલા છે ને તો તમારે રેડ ઉપર જોવાનું. તો અહીંયા સુધી જશે ઓર રેડ અમ્બ્રેલા, કારણ કે આ એડજેક્ટિવ શું છે? રેડ. તો એના મુજબ નિયમ બતાવશે. અહીંયા એ રેડ અમ્બ્રેલા. એવી રીતે તમારે એમ કેવું હોય કે બુક, તો આર્ટિકલ શું લાગશે? એ પણ ઓલ્ડ બુક, જૂની ચોપડી. આવું કેવું હોય તો અહીંયા એન ઓલ્ડ બુક છે, સમજ્યા? એટલે નામની આગળ એને એન લાગે, પહેલો નિયમ એ, એમાં AEIO જોવાનું, તો તમારે એન લગાવવાનું, બાકી તમે એન લગાવવાનું. બીજું એટલું એડજેક્ટિવ હોય તો તમારે આ આર્ટિકલ લાગશે નહીં. પ્રોપર નાઉન હશે તો આર્ટિકલ લાગશે નહીં. પણ નાઉન અને એડજેક્ટિવ બે સાથે હોય તો પેલો નિયમ કોને લગાવવાનો? એડજેક્ટિવ ને લગાવવાનો. કારણ કે એડજેક્ટિવ પહેલા લગાવશે, નાઉન પછી લગાવશે. તો તમારે એવું બને એડજેક્ટિવ ની આગળ પેલો નિયમ લગાવવાનો, AEIO નિયમ. એટલે જો બુક પાસે એ લાગે, પણ તમે ઓલ્ડ બુક કહો તો એને લાગે. અહીંયા ન્યુ બુક હશે તો પાછું એ લાગશે ન્યુ બુક, તો અહીંયા એ થશે અ ન્યુ બુક, બરાબર. તો જ્યારે એડજેક્ટિવ અને નાઉન, વિશેષણ અને નામ જે જોડે હોય ત્યારે નિયમ કોને લગાવવાનો? વિશેષણ, એડજેક્ટિવ લગાવવાનો. AEIO જે હોય એ બધું એને લગાવવાનું. આ વસ્તુ બરાબર યાદ રાખજો. પછી આપણે ફરીથી હું વંચા કહું છું. પછી દાખલા તરીકે આ બુક છે, એની આપણે એમ કહું કે માય બુક, તો માય શું થયું? વિશેષણ થયું ને. મારી ચોપડી, તો મારી એ વિશેષણ થયું ને. પણ જે આવા શબ્દો છે ને, માય, યોર, અવર, એની પાસે આર્ટિકલ નથી. તો ધીસ ઇઝ માય બુક જ લખવાનું. ધીસ ઇઝ માય બુક. તો અહીંયા ધીસ ઇઝ એ માય બુક એવું નહીં આવે. તો માય પોસેસિવ વાળા જે છે, મારું, તારું, તમારું, એવા જે વાક્યો છે ને આપણે જે હમણાં કર્યા એ માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ અને ધેર, એ બધામાં તમારે આર્ટિકલ લાગશે નહીં. તો માય બુક જ લખવાનું, એ માય બુક નહીં લખવાનું. અને હવે આપણે બધા એક્સેસ નથી કે જે નિયમનો ભંગ કરે છે એવું તમને લાગે કે આ નિયમનો ભંગ છે, પણ એ નિયમ જુદી છે. દાખલા તરીકે આપણે કહીએ ઓનેસ્ટ મેન. ઓનેસ્ટ એટલે પ્રામાણિક, જે હંમેશા સાચું બોલતો હોય એ ઓનેસ્ટ કહેવાય, બરાબર. તો ઓનેસ્ટ મેન, હવે આર્ટિકલ આપણે લગાવવો છે, કારણ કે અહીંયા મેન નામ છે, એની આગળ એડજેક્ટિવ આવ્યું, આ ઓનેસ્ટ એડજેક્ટિવ થયું, એની આગળ આર્ટિકલ આવ્યું. હવે આપણને એચ આવ્યો તો આપણે મનમાં શું થાય કે અહીંયા એ લાગશે કે એન લાગશે, આપણે વિચારવાનું. તો નોર્મલી આપણને થાય કે એચ એ લગાવવાનું, તો આનો ઉચ્ચાર છે ને હોનેસ્ટ નથી. આ હોનેસ્ટ નથી. આ બાજુમાં તમારે અહીંયા છે કે તમે અભ્યાસ કરો હોનેસ્ટ બાજુ તો એ બધા ઘણા હોનેસ્ટ બાજુ, પણ હોનેસ્ટ ખોટો ઉચ્ચાર છે. આમાં એચ નો ઉચ્ચાર નથી થતો, આનો ઉચ્ચાર થાય હોનેસ્ટ. હવે પેલો નિયમ એન કેમ લગાવતા હતા? ઉચ્ચારની તકલીફ પડે એટલે એન લગાવતા હતા ને. તો અહીંયા તો પાછો ફરીથી ઓ જ આવ્યો, એટલે પછી એ હોનેસ્ટ કરવામાં આવે તો પાછા ગુજરાતી
એટલે અહીંયા આર્ટિકલ લાગશે એન ઓનેસ્ટ મેન. કેમ કે આ એચ નો ઉચ્ચાર નથી થતો, ઉચ્ચાર શું થાય છે? ઓછી શરૂ થાય છે. એટલે અહીંયા એન ઓનેસ્ટ મેન. આવા થોડાક એક્ઝામ્પલ આવશે કે જે થોડા એ પણ આ તમે સમજી શકો કે ઉચ્ચાર બદલાઈ ગયો છે. એવી રીતે માનો કે યુનિવર્સિટી, તો તમને એમ થાય કે એન આવશે, બરાબર? પણ બોલાય છે શું? યુનિવર્સિટી. બોલાય છે ને, બરાબર? આ ઈ ઓ નથી બોલાતું, બોલાય છે ય. તો અહીંયા થશે એ યુનિવર્સિટી. તમે એમ કહો કે MBA, હું MBA છું, તો MBA છે તો એમ, તો બોલાય છે શું? MBA. એથી શબ્દ છે ને, તો અહીંયા થશે NMBA. સમજ્યા? આવા થોડાક હશે એ તમારે ધ્યાનમાં રાખવા પડશે કે જો ઓનેસ્ટમાં એ આર્ટિકલ લાગે છે, યુનિવર્સિટીમાં એ લાગે છે, ઓનેસ્ટમાં એન લાગે છે, આ MBA માં એન લાગે છે. આ તમારે યાદ રાખવું પડશે, બરાબર? એવા બહુ ઓછા છે પણ તમને નિયમ ખબર પડી ગઈ, ઉચ્ચારમાં તકલીફ ના થાય એના માટે એનો વાપરે. અહીં યુનિવર્સિટીનો ઉચ્ચાર ય છે એટલે એ ચાલી જાય છે, અને અહીંયા MBA નો ઉચ્ચાર એથી શરૂ થાય છે, ઓનેસ્ટનો ઉચ્ચાર ઓછી શરૂ થાય છે એટલે એન લાગે. હવે આપણે પેજ નંબર 3, બરાબર? પેજ નંબર 3. હવે જો હું પહેલું વાંચું છું, પછી તમને વાંચવાનું જ્યાંથી એટલું જોવું હોય છેલ્લું વાંચી દઉં, તો છોકરો જ્યાંથી અટકે ત્યાંથી વાંચે. હું પહેલું વસ્તુ હું વાંચું છું. જો એ એન્ડ એન આર્ટિકલ, એ બિફોર કોન્સોનન્ટ એટલે વ્યંજન. પેલા એ ઈ આઈ ઓ યુ સિવાયના જે હોય વાવ સિવાયના બધાને વ્યંજન કહેવાય, વ્યંજન અને સ્વર. એ ઈ આઈ ઓ યુ સ્વર કહેવાય, બાકી બધા વ્યંજન કહેવાય. તો વ્યંજનનો ઇંગ્લિશ છે કોન્સોનન્ટ. તો એ બિફોર કોન્સોનન્ટ એન્ડ એન બિફોર વાવ્સ, બરાબર? એટલે આઈ ઈ લખ્યું છે ધેટ ઇઝ એવું બોલો, ધેટ ઇઝ એ ઈ આઈ ઓ યુ. હવે જો આ વાંચ્યું એ બુક, એ બોલ, એ ટેબલ, એન ઓરેન્જ કારણ કે ઓ છે, એન એલિફન્ટ કારણ કે ઈ છે, એન એપલ કારણ કે એ છે, પછી ધીસ ઇઝ એ બુક અને ધેટ ઇઝ એન ઓરેન્જ, બરાબર? હવે બીજું જ્યાં છોકરો જ્યાં કોઈ વાંચે ચલો છોકરીઓ વાંચે તો છોકરી જ્યાં વાંચે ત્યાંથી વાંચે. સેકન્ડ ખબર નહીં. ઉભા રહો મેડમ, બતાવો. નહીં, નો આર્ટિકલ એ વખત કેવું છે, નો આર્ટિકલ બિફોર પર્સનલ નાઉન. સાહેબ ચલો આ હું વાંચી રહ્યા તો તમે હું જેને વાંચવાનું જવાનું. જો બીજું શું વર્કે શું લખ્યું છે? નો આર્ટિકલ બિફોર પર્સનલ નાઉન. પર્સનલ નાઉન જે હશે એ બધા આર્ટિકલ નહીં લાગે. કયા પર્સનલ નાઉન કહેવાય? રમેશ, મહેશ, સારિકા, આ બધા આર્ટિકલ નહીં લાગે. હવે ત્રીજો નિયમ એવો છે, if adjective is used article before an adjective, adjective જ્યારે બી વપરાય ત્યારે નાઉન ની આગળ આવે અને રૂલ્સ એપ્લાય ટુ એડજેક્ટિવ. એ ડિસિઝન નિયમ લાગે. ચલો હવે વાંચો. ચલો ત્રીજામાં જે વાક્ય છે વાંચી છે બુક કરી દો. This is the book. જો બુક છે નાઉન છે તો આર્ટિકલ એ બુક છે, બરાબર? પછી આગળ This is the now book. ન્યુ બુક. તો અહીંયા આર્ટિકલ છે એની ઉપર લાગ્યો, ન્યુ ઉપર લાગ્યો. ન્યુ એડજેક્ટિવ છે પણ એ પ્રમાણે લાગ્યો. હા પછી This is the an old book. જો બુકનો પણ એડજેક્ટિવ શું થઈ ગયો? ઓલ્ડ થઈ ગયો. તો પછી એટલે અહીંયા એડ થઈ ગયો. તો ધીસ ઇઝ એન ઓલ્ડ બુક અને ધીસ ઇઝ એ ન્યુ બુક. કેમેરો બંધ સેટિંગમાં જોવું પડે યાર મારા. એડજેક્ટિવ મુજબ લાગે છે એ ખાસ રાખવાનું. પછી There is there is an umbrella, બરાબર? તો umbrella એટલે એન લાગશે યુ છે. પછી બોલો બોલો there is બોલો, વોટ્સઅપમાં કરો. ન્યુ umbrella. તો ન્યુ આર્ટિકલ આવ્યો એટલે એડજેક્ટિવ પાછો આર્ટિકલ શું થઈ ગયો? એ થઈ ગયો. તો આ વસ્તુ યાદ રાખજો. હવે ચોથો નિયમ બોલું. if no noun after adjective no article. એટલે એકલું એડજેક્ટિવ હોય તો આર્ટિકલ નહીં લાગે. tall, clever, fat, thin એટલે એડજેક્ટિવ હોય એટલે આપણે આર્ટિકલ નથી મૂકવું, બરાબર? એમાં કોઈ આવે તો this book is new. તો એમાં પાછું new ની આગળ આર્ટિકલ નથી લાગતો. that chair is old. તો old ની આગળ આર્ટિકલ નથી લાગતો કારણ કે એ એડજેક્ટિવ છે. હવે પાંચમું, if possessive adjective no article. એટલે possessive adjective કયા? my, our એ બધા શબ્દો. તો એની પાછળ કોઈ આર્ટિકલ નહીં લાગે. કાઢી દો. તો this is my book, that is their car. તો આમાં ક્યાં આર્ટિકલ લાગે? ભલે book નામ છે પણ અહીંયા my આવ્યું છે એટલે કોઈ આર્ટિકલ લાગતું નથી. હવે જો છઠ્ઠો નિયમ જે આપણે સમજાવ્યો, important is pronunciation. હવે આ જે
પ્રોનાઉન્સિએશન કરતા હવે ચાલુ. પણ એનો સાચો ઉચ્ચાર શું છે? પ્રોનાઉન્સિએશન. નાઉન નથી બોલવાનું, નાઉન. હા? પ્રોનાઉન્સિએશન એટલે શું થાય? ઉચ્ચાર. એ ઘણા ઉચ્ચારનો ઉચ્ચાર જ ખોટો કરતા હોય. એ ઘણા બધા પ્રોનાઉન્સિએશન, પણ એનો સાચો ઉચ્ચાર શું છે? પ્રોનાઉન્સિએશન. બરાબર? પ્રોનાઉન્સિએશન એટલે વિચાર રાખજો. તો ઇમ્પોર્ટન્ટ ઇઝ હેલો, બોલો પ્રોનાઉન્સિએશન. બોલો. તો ઓનેસ્ટ મેન, તો આગળ આર્ટિકલ શું લાગવું છે? એન ઓનેસ્ટ અવાજ નહીં આવતો તમારો. અવર. તો HOUR અવર એટલે કલાક. એના માટે અવર અવરથી થાય છે એટલે એન અવર. પછી આ યુનિવર્સિટી કારણ કે શબ્દ છે. એન MBA કારણ કે શબ્દ છે. એ 100 is not. જો 1 છે તો વોથી બોલાય છે ને 1. તો એ 100 એન 100 તો આવા જે થોડા ઘણા શબ્દો હશે એ તમારે ખ્યાલમાં રાખવાના કે જે ઉચ્ચાર પ્રમાણે શબ્દની શરૂઆત કરે ઓછી થાય. એટલે અવાજ નહીં આવતો તમારો. હવે જે હું કહું એક વાર છોકરીઓમાંથી અવાજ આવે કયો આર્ટિકલ લાગે તો ખાલી કહેવાનું એ કેન શું કરવું હોય કઈ બટ કરવાનું? બુક કયો આર્ટિકલ લાગે ચલો પેન પેન્સિલ ઓરેન્જ એપલ લાયન એલિફન્ટ કોક ડોગ ટેબલ ચેર cat tiger leopard peacock parrot crow umbrella. કાચવાળું બરાબર. તો આ તમને આવડે છે. ડિસ્પ્લે ના બાજુમાં કઈ જગ્યાએ? ડિસ્પ્લે ઉપર કરવાનું. ચલો હવે રેકોર્ડિંગ બંધ થતું ચાલશે. હા બરોબર. હા હા હવે આપણે થોડા રિલેક્સ થઈએ. હા હા બરોબર. નાનું વાર્તા છે. ઘણી વાર નવું ટોપિક ચાલે છે. બે ટોપિક સરસ થઈ ગયા. હવે બીજો ટોપિક જોઈએ એટલે એક સરસ વાર્તા છે. એ રેકોર્ડિંગ બંધ કરાવી દીધું. બધા હવે નીચે બધી છે. હા ચાલુ જ રહેતો એ. હા કેબલ કાઢી દીધો. હવે તમે નાના છો એટલે મોટા છોકરા તો ઉપર વાળી જે પેલી કાચ વાળું રિમોટ ડબ્બી રહી ને એમાં. હા એટલે એમાં જ બધું કરું. ચેનલો નીચે કાઢું નાના છો એટલે હું બધી અદલી જોયું. અચ્છા ચલો એકદમ સરસ વાર્તા હા. છે. શાંતિ એ વાતો બાદ. હા, ચાલુ જ રહે. બધી અત્યારે એકદમ ઉપર છે. ચલો એક માણસ છે ને ઘોડો ખરીદ્યો. હા? હા કરું કરું. ઘોડાની કિંમત એ વખતે છે ને 3000 ની આસપાસ હતી. અને અરબી ઘોડા છે ને બહુ વખણાય. અરબી ઘોડા સૌથી સારા હોય. તો અરબી ઘોડાની કિંમત 5000 રૂપિયા. બરાબર? તો પેલો કહે કે આ ઘોડાની કિંમત 8000. એટલે આ ઘોડામાં વિશેષતા શું છે? તું 8000 અરબી ઘોડો છે નહીં આ અરબી ઘોડાને 5000. તો તારા ઘોડામાં એવું છે કે તું 8000 માં લે. એટલે કે આ ઘોડામાં તમને ચાબુકની જરૂર નહીં, લગામની જરૂર નહીં. લગામ શેના માટે? ઘોડા દોડાવવા માટે હોય. બરાબર? અરે ચાબુક માંગવા તો એટલે ઘોડો નથી દોડે. ચેનલ? લગામ એને અટકાવવા માટે હોય. લગામ ખેંચો એટલે ઘોડો અટકે. એટલે આ ઘોડાને ચાબુકની જરૂર નથી, લગામની જરૂર નથી. તો એને કંટ્રોલ કરવાનું. એટલે થેન્ક ગોડ એટલે ઘોડો દોડશે. ચાબુક નહીં મારવાની. થેન્ક ગોડ. અને ઝડપથી દોડાવવા હોય તો ઝડપથી ચાલુ જ છે. થેન્ક ગોડ એટલે ઘોડો દોડશે. અને અટકાવવાનું હોય તો ઘોડો કરશો ને એટલે ઘોડો અટકી જશે. એને લગામ ખેંચવાની જરૂર નહીં. મને આ છે ને આ જે જોક છે ને મને બહુ ગમે છે. વન ઓફ ધ બેસ્ટ જોક છે. સમજ તો પેલો કે હું ટ્રાયલ લઉં. આપણે છે ને નવી ગાડી લેતા હોય તો પહેલા ચલાવવા આટો મારી તો કેવી છે ઘણી વાર એ શોરૂમમાં માણસ પણ આવે છે. તમે ચલાવો તમને ખબર પડે કે ચલાવવા કેવી છે. તો પેલો કે હું અહીં બેસી આવ્યો તો આ બેસી જાય એટલે જેને ખરીદવાનું છે ને એ માણસ બેસી ગયો ઘોડા ઉપર. અને પછી ચાલુ કર્યું થેન્ક ગોડ એટલે ઘોડો ચાલવા માંડ્યો. પછી દોડાવવાનું એટલે થેન્ક ગોડ એટલે ઘોડો દોડાવવા માંડ્યો. ગામ કરતો પછી થેન્ક ગોડ તો એકદમ મુશ્કેલ દોડાવવાનું. પછી અટકાવવાનું એને યાદ જ ના આવે એટલે ઘોડો તો દોડતો જાય. પછી એક ટેકરી જેવું હતું તો ટેકરી પર ઘોડો ચડવા માંડ્યો. હવે પેલાને ખબર કે આવી આમ ટેકરી હોય તો અહીંયા અહીં જે આમ એની ખીણ આવી હતી આમાંથી. હવે અહીંયાથી જાય તો આને કહેવાય ખીણ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ક્લિફ. તો આવો ભાગ હતો તો ઘોડો તો અહીંયા ચડવા માંડ્યો. બરાબર? તો પેલાને ગભરામણ થવા માંડી કારણ કે એને કેવી રીતે અટકાવવું યાદ જ ના આવે. જેટલું ટેન્શનમાં હોય એટલું માણસની યાદ શક્તિ ઓછી થઈ જાય. એટલે ઓટો કરો? પણ પેલાને યાદ ના આવે.
તો તમારે યસ કરવાનું. તો આથી એક વાક્ય લખી નાખો કે જે શબ્દના છેલ્લે એસ ડબલ એસ એસ કે એસ અને ઓ હોય તો યસ કરવાનું. ઓ છે કરવાનું. તો એ વાક્ય લખી આ મેઇન છે આ શબ્દો યાદ રાખવાનું જે આને યાદ નથી. પછી હજી એક નિયમ બીજા છે એ તમને સમજાવું છું. એ વાતો નથી કરવાની, લખવાનું છે. એ વાતો નહીં લખવાનું છે. Very good. Okay, એટલે આવો એક પ્રશ્ન છે કે તમને ખબર નહીં પડે જવાબ એટલે હું તમને સમજાવું તો આ એક આની વસ્તુ તો વાય ફિઝિકલ કેવું કે માછલીઓ હશે આપણે તો એક જવાબ લેવો છે they live in school એનો ગુજરાતી શું સ્કૂલ આ હોશિયાર કેમ છે કારણ કે તે શાળામાં રહે છે પણ સ્કૂલમાં અહીંયા શાળા નથી આપણે ગાયોનું પેલું હોય ને આપણે શું કે ગાયોનું ધણ કહીએ ને માણસોનું ટોળું ગાયોનું ટોળું અલગ નથી કહેતા ગાયોનું ધણ અલગ કહીએ બરાબર તો સમૂહ માટે એક અલગ શબ્દ હોય ને તો માછલીના સમૂહ ઇંગ્લિશમાં શું કહેવાય સ્કૂલ માછલીઓનો સમૂહ છે એના માટેનો શબ્દ છે સ્કૂલ એટલે હંમેશા ટોળામાં રહે છે એટલે આવી રીતે હોશિયાર કે છે કારણ કે સ્કૂલમાં